गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यं लब्ध्वा चापरं लाभम् यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते। આના પહેલાના શ્લોકમાં સુખ અને દુઃખ આત્યંતિક સુખની વાત કરેલી હતી. યોગથી એ સિદ્ધ થાય છે એવું એ પહેલાના શ્લોકમાં જણાવેલું હતું. હવે આ શ્લોકમાં યોગ એટલે આપણે જેને યોગ કહીએ છીએ એના કરતાં અહીંયા અલગ અર્થ કર્યો છે, સૂક્ષ્મ અર્થ કર્યો છે. એ યોગ પ્રાપ્ત થાય પછી શું થાય છે એ અહીંયા જણાવે છે. તો વ્યક્તિ હંમેશા બધી જ પ્રવૃત્તિ સુખ માટે કરે છે અને દુઃખ કોઈ પણ પ્રકારના દુઃખથી એ નિવૃત્તિ કરે છે. સુખ માટે બધા ભૂતોની, કેવલ મનુષ્યોની નહીં, બધા પ્રાણી પશુ પક્ષી બધાની જ એકમાં પ્રવૃત્તિ છે એ સુખમાં છે અને બધાની એકથી નિવૃત્તિ છે એ દુઃખથી છે. એટલે સુખ બધાને જોઈએ છીએ, દુઃખથી બધા જ ભાગે છે, બધા જ દૂર જાય છે, દૂર જવાની કોશિશ કરે છે. અહીંયા એ કહે છે કે એ તો વાત સાચી છે કે સુખ માટે બધા પ્રવૃત્તિ કરે છે, પણ સુખ શું છે એ ક્લિયર નથી. એમાં કેટલા બધા મતાંતર છે, બધાની વ્યાખ્યા અલગ અલગ છે સુખ માટેની. એટલે સામાન્ય વ્યક્તિને સુખ માટેની ભ્રાંતિ હોય છે, એટલે એનું સુખ છે એ નિરંતર બદલાતું છે. એટલે એવું કહેવાય છે કે સુખ છે એ નવું સારું, દુઃખ છે એ જૂનું સારું. સુખ છે એ જો નવું નથી તો સુખનો કોઈ અર્થ નથી. સપોઝ કોઈ પણ સુખ લો આપ, કોઈ એક વિદ્યાર્થી છે, એ પહેલો નંબર લાવવા માટે કેટલી કોશિશ કરે છે, CA બનવા માટે, ડૉક્ટર બનવા માટે. હવે એને જ્યારે પરિણામ આવે છે ત્યારે એ ખૂબ સુખી આનંદિત થઈ જાય છે એ પ્રાપ્ત કરીને. પણ એ કેટલી વાર સુધી રહી શકે છે? બહુ ઓછો સમય. પછી એ સેટ થઈ જાય છે, પછી એનો જીવનનું પાછું બીજું કંઈક આવે છે સુખ દૂરથી, એ પ્રાપ્ત કરી લે છે, પાછું નવું કંઈક આગળ આવે છે. પ્રાપ્ત થાય પછી વ્યર્થ થઈ જાય છે. પ્રત્યેક ભૌતિક સુખ એ પ્રાપ્ત થાય ત્યાં સુધી, પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી એ બહુ મહત્વનું હોય છે. એના વગર જીવન વ્યર્થ લાગે છે. પ્રાપ્ત થતાં જ ધીમે 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 એ સુખ બહુ કિંમતી રહેતું નથી. દુઃખની વાત જોઈએ. દુઃખમાં કેવું છે કે દુઃખ જૂનું થાય છે એમ એના સંસ્મરણો સારા થાય છે. એ જે તે સમયનું તો એ દુઃખ છે, પણ એ દુઃખ અત્યારે નથી. સપોઝ પહેલા દિવસે કોઈકને કંઈક લાગ્યું, કંઈક થયું, કોઈકનો વિયોગ થયો, કોક ગયું પોતાના જીવનમાંથી, તો પહેલા દિવસે જેટલું દુઃખ છે એટલું બીજા દિવસે નથી, એટલું ત્રીજા દિવસે નથી. ધીમે 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 એ ઓછું થતું જાય છે અને 1-2 વર્ષ પછી લગભગ ભૂલાઈ જાય છે. પહેલા દિવસે એટલું બધું એ દુઃખ લાગે છે કે એ દુઃખ સાથે જીવી ન શકાય, પરંતુ કુદરતે એવી એ માનસિક પ્રક્રિયા ગોઠવેલી છે કે મન એની સાથે એડજસ્ટ કરી દે છે પછી. એટલે એને થોડો સમય જોઈએ છીએ. સમય જતાં
એ દુઃખ સાથે એડજસ્ટ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે સૌથી ઉત્તમ સુખ જે વ્યક્તિ પ્રાપ્ત કરે છે ઉપરનું, એને જે નાનું સુખ છે એને કોઈ બહુ ગણકારતો નથી. એટલે નાના સુખથી એને અભિમાન નથી આવતું. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતેના અધિકમ તત, એનાથી અધિક કોઈ લાભ નથી. કેવી રીતે? સિમ્પલ. કોઈ વ્યક્તિ ખૂબ પૈસા કમાતો હોય, એને 100 રૂપિયા મળે રસ્તામાંથી, કે અચાનક ક્યાંકથી મળી જાય, કોઈ જ નથી, ગામડામાં જાય છે, કાં તો એક વેરાન એવા પર્વત ઉપર જાય છે ને એક 5000નો ચેઇન મળે છે, કાં તો કંઈક એને મળતા બહુ જ આનંદ નથી થતું. ઉલટું કદાચ કોક આવી જાય ને એવું લાગે કે આનો હશે તે દઈ દેશે, એને બહુ ફરક નથી પડતો. એ કોઈ ચેઇન મળી, કોકની વીંટી મળી ગયો, એમને ખૂબ જ એને અનુભવ કર્યો છે પૈસાનો, સુખનો એને. પણ આ જ વસ્તુ એક સામાન્ય વ્યક્તિ જાય છે અને એને આ પ્રાપ્ત થાય છે, એને એટલું કેટલું સુખ થાય છે. કેમ? તો કે એને મોટો લાભ ક્યારેય જોયો જ નથી. એ નથી જોયો એટલે જે મળે છે એને મોટો ગણે છે. ભૌતિકમાં જેને મોટો જોયો જ નથી, એ જે મળે છે એને મોટો ગણે છે. પરંતુ જેને બહુ મોટો લાભ જોયો છે એને નાના નાના લાભ મળે તો બહુ ફરક નથી પડતો, એને અહંકાર નથી આવતો. ભૌતિકમાં આ વાત સાચી છે, આત્મિક દ્રષ્ટિથી પણ એ વાત સાચી છે. જેને વિષય સિવાય કાંઈ વિચાર્યું જ નથી, અધ્યાત્મ, યોગ, વિદ્યાનો આનંદ, આ બધું જેને કંઈ ખબર જ નથી, એનું જીવનમાં શું છે? એના જીવનમાં દરરોજ એનો એ ધંધો છે, એની એ પત્ની છે, એના એ બાળકો છે, એનો એ વ્યવહાર છે, એના એ પ્રસંગો છે, બરાબર? એને આ બધા જ રમકડા કુદરતે આપવા પડે, નહીંતર સમય કાઢે ક્યાં? એ સમય જ ન કાઢી શકે, નકર આમાંથી કાંઈ જ ન હોય. લોકો એમ કહે છે કે આખું આ બધું વ્યર્થ છે, પણ એ વ્યર્થ શું કામ રાખવું પડે છે? કેમ કે એ વ્યર્થ છે તો આટલી દુનિયા બીઝી છે, તો એ બીજું કાંઈ અનર્થ નથી કરતી. નકર એ ફ્રી રહેત તો ઘણા અનર્થો થાત, પણ એને બીઝી રાખવા બહુ જરૂરી છે. કેમ કે દુર્જનો જેટલા બીઝી એટલા સારા, અને સજ્જનો ફ્રી હોય એટલા સારા. કેમ કે એ ફ્રી રહેશે તો એ નવું કંઈક સર્જન કરશે. એટલે એના માટે આ બધું જ રાખવું પડે. કેમ? તો કે એને કોઈ મોટો લાભ જોયો જ નથી. એટલે અહીંયા કહે છે કે યમ લબ્ધ્વા, જે યોગને પ્રાપ્ત કરીને ચાપરમ લાભમ મન્યતેના અધિકમ તતઃ, એનાથી એને પછી બીજું કંઈ બહુ જ મોટું સુખ નથી લાગતું. આ પેલી વસ્તુ છે કે બહુ, કેમ કે એ જે પ્રાપ્ત કર્યું છે ને એ જ બહુ એને મોટું લાગે છે. કોઈ પણ વસ્તુ બહુ મોટી પ્રાપ્ત થાય ને પછી જે બી નાની નાની પ્રાપ્ત થાય ને એનું બહુ મહત્વ ન રહે. કોઈ વ્યક્તિ ખૂબ પૈસા કમાઈ લે, પછી એને 2-5 હજાર મળે કે જાય, એનાથી બહુ ફરક નથી પડતો. કેમ? તો કે એને ખૂબ મોટું વસ્તુ મળી ગઈ છે. એ મળી ગઈ છે એ મેન્ટાલિટી, અસ્તિત્વની જે મેન્ટાલિટી છે હેવની, એ આને નાનું, એમાં બીજો કોઈ ફરક નથી પડતો હોવું ન હોવાથી. પણ એ એનું માનસ એવું ઘટિત કરી દે છે કે પછી નાનો લાભ એને અહંકાર નથી પ્રેરિત કરતો, એને અહંકાર ઘટિત નથી કરતો. સેમ દુઃખમાં એવું થાય છે. સુખની વાત કર્યા પછી એમ કે છે કે યોગ સિદ્ધ થતા શું થાય છે? તો કે યસ્મિન સ્થિતો ન દુઃખે ન, એમાં સ્થિત થવાથી દુઃખે ન ગુરુણ આપી ન વિચાલ્યતે, મોટામાં મોટું દુઃખ આવે તો પણ એ ચલિત નથી થતું. રામનું જીવનનું એક ઉદાહરણ છે. આહુતસ્ય અભિષેકાય, આગલા દિવસે શું થાય છે? તો કે અભિષેક માટેની તૈયારી થાય છે. એનું નક્કી થાય છે કે મુહૂર્ત લેવાઈ જાય છે કે રાજ્યાભિષેક થવાનો છે આવતીકાલે. સામાન્ય વ્યક્તિ માટે આ ખૂબ જ આનંદની વાત છે. સામાન્ય વ્યક્તિ આને પચાવી નથી શકતો. હવે વ્યક્તિ જ્યારે પચાવે નહીં ને ત્યારનું પરિણામ શું આવે કે વ્યક્તિને કોઈક ને કોઈક જોઈએ સંભળાવવા માટે. જોજો, કોઈ વ્યક્તિ બહુ આનંદિત હોય ને, કોઈના લગ્ન હોય, ત્યારે એકની એક વાત કેટલી વાર કહેશે કે લગ્ન છે, હમણાં જવાનું છે. એકની એક વાત એ કહેશે, બરાબર છે? વારંવાર એ પુનરુક્તિ શેનાથી થાય છે? એ છલકાય છે એનાથી. એને કોઈક કહેવા વાળું જોઈએ છે.
એટલે વારંવાર ક્યાંક આવે તો વાત કરે. કોઈ ગાડી લે છે નવી, હવે શું થાય છે એને એ વર્ષોથી એક ઝંખના હોય છે કે હું પણ ગાડી લઉં ક્યારેક. એમાં પાછા સુખ ફરતા રહેશે. પહેલાં માનો કે સુખ હતું કોઈક એક વસ્તુ, પહેલાંના કાળમાં સુખ, કોકને એવું પૂછે કે સુખ, તારે સુખી થવું છે તો તું શું ભગવાન પાસે માંગીશ? એટલે કે ભગવાન પ્રસન્ન થાય ને તો હું નળિયાવાળા મકાન માંગીશ. એના માટે સુખ હતું ત્યારે. પછી નળિયાવાળા મકાનવાળા લોકો એવું કહેતા હતા કે સિટીમાં છતવાળા મકાન હોય ને એ બહુ સુખ હોય એમાં. એટલે એને એવું એ ત્યારે સુખ એના માટે શું હતું તો કે છતવાળા મકાન હોય ને ઉપર, તો એ બહુ સારું, ત્યારે ઠંડક લાગતી. બરાબર. પછી પાણી ન હોય તો એને એવું હોય કે જો પાણીની વ્યવસ્થા હોય ને તો ખૂબ સુખી. અમારે તો અહીંયા ગામડામાં ભરવા જવું પડે, આવું થાય તેવું થાય. સિટીમાં તો બધા ઘરના ઘર હોય, ઘરમાં જ નળ હોય તો કાંઈ વાંધો. એ બધા સુખ હતા. મારુતિ હોય, પહેલાના કાળ હતો તો કે મારુતિ હોય ઘરે, તો એ 20-25 વર્ષ પહેલા સુઝુકી મારુતિ હોય. હવે અત્યારે એ હોય તો દુઃખ કહેવાય કે સુખ કહેવાય? અત્યારે એનાથી શું થાય? અત્યારે તો એની વેલ્યુ ન રહી. એક સમયે બહુ મોટું સુખ હતું, અત્યારે સુખ ન રહ્યું. અત્યારે એની કોઈ એ ન રહી. કેમ તો કે ફરતું ગયું. કોઈ પણ વસ્તુ છે એ લાંબા સમય સુધી એક જ સુખ નથી રહેતું. એવી જ રીતે અહીંયા કીધું કે દુઃખનું છે. એ રામનો રાજ્યાભિષેક થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિ હોય તો એ બધું કહે છે બધી જગ્યાએ. કોઈક એક ગાડી લઈ લે છે તો એ બીજે બધી જગ્યાએ કહે છે કે હમણાં મેં ગાડી લીધી. કોઈનો નંબર આવે છે માર્ક્સમાં તો એના મમ્મી બધે કહે છે કે સાંભળું હમણાં 10th માં 90% આવી ગયા, મેડિકલમાં એડમિશન મળી ગયું. પાછું કોક આવે છે કીધું કે હમણાં મેડિકલમાં એડમિશન. એ પૂછતા નથી કે એને મેડિકલમાં એડમિશન મળ્યું કે નહીં, પણ આ એને કહે છે કે મેડિકલમાં એડમિશન મળી ગયું. મકાન કરે છે એક સરસ, હમણાં સાંભળ્યું મકાન લીધું. પાછું કોક આવે છે તો મકાન લીધું. એ અંદરથી એક અજપા જાપ શરૂ થાય છે. મકાન, ગાડી એવું. બરાબર. હમણાં આનું થઈ ગયું, સેટ થઈ ગયું. વિદેશ જાય છે કોક, ઘણા ટાઈમથી એવું છે કે વિઝા મળી જાય, મળી ગયા છે. હમણાં જ મને મળી ગયા વિઝા હમણાં જ થયા. ઓલાને જિજ્ઞાસા જ નથી કે એના વિઝા થયા કે નહીં, પણ વિઝા થઈ ગયા. એમ તો કે છલકાય છે, એ પચતું નથી. રામનો રાજ્યાભિષેકનો પ્રસંગ છે એ એમનેમ જ શાંત છે. બધા લોકો કહે છે કે આપણે વિજય યાત્રા કાઢી. અત્યારે તો કોઈક સરપંચની પણ ચૂંટણી જીતે તો તરત જ વિજય યાત્રા કાઢે, તરત જ. એમાં એને તો કઈ કરેલું જ ન હોય, એ તો સાવ અંગૂઠા છાપ હોય. કદાચ બધા લોકોએ આપી દીધા મત તો એ જીતી ગયા, એટલું જ થયું હોય. બીજાથી જ કર્યું હોય એટલે એ કાઢે કે અમે જીતી ગયા એવું. કેમ કે આધ્યાત્મિકતાથી છે ને રાજનીતિ 360 ડિગ્રી ઉપર સામે છે. જે નથી એવું બતાવવાનું છે રાજનીતિમાં, અને છે એવું પણ છુપાવવાનું છે અધ્યાત્મમાં. છે એ બી બધું જ પાસ નથી કરવાનું, એને પચાવવાનું છે. છે એનું પણ પ્રદર્શન ના પાડે છે અધ્યાત્મ, અને નથી એ પણ પ્રદર્શન કરવાની વાત રાજનીતિમાં છે કે નથી એ પણ બતાવવાનું છે. અને અધ્યાત્મમાં છે એની પણ દક્ષતા રાખવાની છે કે એનું પણ ક્યાંય પ્રદર્શન ન થઈ જાય. આ એટલે બંને એક 360 ડિગ્રી ઉપર ઉભેલા તત્વો છે, અને એવું માત્ર કૃષ્ણ કરી શક્યા છે કે બંને એક જીવનમાં લાવી શક્યા છે. એટલે એની ખૂબ મહાનતા છે કે બંને એક જગ્યાએ. કેમ કે નહીતર એ પ્રદર્શનની ટેવ પડતી જાય છે. રાજનીતિમાં બીજું કાંઈ નથી. એક બહુ ખોટી આદત જે વર્ષોથી લઈને વ્યક્તિ આવે છે પ્રદર્શનની, એ આદત ત્યાં ખૂબ સારી રીતે પોસાય છે, સારા નામે પોસાય છે. એટલે પ્રદર્શનની જે મેન્ટાલિટી છે એ ત્યાં વધારે પોસાય છે, જે વ્યક્તિને બાધક થાય છે. એટલે અધ્યાત્મ છે ને એ દર્શન શાસ્ત્ર છે, પ્રદર્શન શાસ્ત્ર નથી. એ એવું કહે છે કે બીજો વ્યક્તિ નોંધ લે કે ન લે, બીજો જેને સારું ગણે કે ન ગણે, બીજા વ્યક્તિ સાથે એવો ડાપે કે ના આપે, એનાથી મારા કામની કોઈ મૂલવણી છે જ નહીં. કેમ કે બીજાનું અસ્તિત્વ પણ જ્યારે નહોતું, કદાચ કાલે અસ્તિત્વ નહીં હોય, ત્યારે મારું કર્મ અને હું તો છું જ.
બીજો કોઈ મને જોવે કે ન જોવે, મારું જે પુણ્ય છે એ એટલું જ રહેવાનું. કદાચ એની 1 કરોડ લોકો નોંધ લે અને કદાચ એક પણ ન લે, એનાથી અધ્યાત્મના કોઈ જ કાર્યને ક્યારે પણ કંઈ જ ફરક પડતો નથી. કેટલા લોકો નોંધ લે એની અધ્યાત્મમાં કંઈ જ વેલ્યુ નથી. જ્યારે એ શરૂ થાય છે ત્યારે અધ્યાત્મથી દૂરતા શરૂ થાય છે, ત્યારે પછી હિસાબ શરૂ થાય છે અધ્યાત્મમાં. એ ન થાય એટલા માટે અહીંયા આખું કીધું. એટલે રામને એ થાય છે રાજ્યાભિષેક. એટલે એને કીધું કઈ જરૂર નથી, એમાં શું, એવું તો થાય. એટલે એ થયું, એ સુખ હતું કેટલું મોટું, ઈ પચાવે. આગલા દિવસે એવું થયું. બીજા દિવસે હવે આવું છે એટલે બીજા દિવસે એવું આવ્યું કે વચ્ચે આખું આપણને ખબર છે બધું થયું મંથરાથી ને કઈ. એટલે બીજે દિવસે એવું આવ્યું કે વનવાસ માટેની એમને આજ્ઞા કરવામાં આવી કે વનવાસમાં જવાનું છે. તો પણ એમને કોઈ પ્રશ્ન નથી. એટલે એ ડિસ્કસ થઈ. પણ આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન લક્ષિત મયા તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમ. એમના માટે એવું કહેવાય કે બંને આહુતસ્ય અભિષેકાય આગલા દિવસે, બીજા દિવસે વિસૃષ્ટસ્ય વનાય છે ન લક્ષિત મયા તત્ર સ્વલ્પોપી આકાર. બે પરિસ્થિતિમાં એક જ સરખું રહ્યું. પહેલામાં એવું રહ્યું એટલે જ બીજામાં આવું રહ્યું. જો પહેલા વખતે વિજય યાત્રા હોત તો બીજા વખતે પછી રોવાનું હોત, તો પછી કે કેટલું બધો અન્યાય થયો મને, બરાબર. તો એ રોકકડ શરૂ થતી હોત રામની, કે હા કેટલું બધું અન્યાય થઈ ગયો, આ થયું. સામાન્ય વ્યક્તિ છે એ સુખ બી પચાવી નથી શકતો, એ દુઃખ બી પચાવી નથી શકતો. જેટલો વ્યક્તિ સુખ પચાવે ને એટલી એની ક્ષમતા વધતી જાય, કરોડનો થતો જાય. એ વ્યક્તિ જેવો તેવો ન હોય. જે સુખ પચાવી શકે ને એ ખબર પડે. પૈસા પણ બધાને ન પચે, એ બધાને પચવા જેવી વાત નથી. સફળતા બધાને ન પચે, પદ બધાને ન પચે. એક મોટું પદ આવે તો બીજાને તુચ્છ ગણતો જાય. વિદ્યા બધાને ન પચે. એટલે જો એ ન પચે તો કુદરત એની પાસેથી પાછું રિકરિંગ લઈ લે, અને પછી એવું નથી તો એને ના આવે. એ બધું જ ક્યારે આવે? જેમ વ્યક્તિ પચાવતો જાય, એ ક્ષમતા એનામાં આવે. આ પેલી વાત છે. એટલે અહીંયા એ કહે છે કે એની પેલી ક્ષમતા વધી જાય સુખ પ્રત્યેની, પેલી વાત થાય. અધ્યાત્મનો વિકાસ થાય એટલે શું થાય? કર્મના સિદ્ધાંતો ઉપર શ્રદ્ધા દ્રઢ થઈ જાય. ખબર પડે કે સુખ છે એ ક્યારેય માંગીને આવતું નથી, અચાનક મળતું નથી, અકસ્માત નથી મળતું. પૂર્વના પુણ્યના ઉદય વગર કોઈને કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. પૂર્વના પુણ્યના ઉદયથી જ મળે છે. પૂર્વના પુણ્યનો ઉદય હોય તો જ સુખની પ્રાપ્તિ થાય છે. આ પેલી વાત, આ દ્રઢ થઈ જાય જીવનમાં. એટલે આ પેલી વસ્તુ છે, આ પેલા ઉપર. બીજી વાત આવે છે ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે. કેટલાક દુઃખો એવા છે કે જે આપણા હાથમાં છે જ નહીં. અત્યાર સુધી સારું હોય, કાલ કેન્સર ડિટેક્ટ થાય. સામાન્ય વ્યક્તિને શું થાય એનાથી? સામાન્ય વ્યક્તિને કેન્સર શરીરનું નથી થતું, આત્મા સુધીનું થઈ જાય છે. એનો આત્મા કેન્સરગ્રસ્ત થઈ જાય છે. એને એમ થાય છે કે મને જ કેમ થયું, હું બધું જ ફોલો કરતો તો આવું થતું હતું. એને દુઃખ એટલું બધું લાગી આવે છે. કેમ? તો કે એને પહેલેથી જ છે કે કેન્સર મને છે. શરીર, હું એટલે શરીર છું, અને એ શરીરને કેન્સર છે એટલે એ કેન્સર મને છે. આ પેલી વસ્તુ છે. અહીંયા એ શું કરે છે તો કે ડિટેચ સાથે છે શરીર પ્રત્યે, એના પ્રત્યે. એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે એ પચાવી શકે છે. આપણને ભાગવતમાં ખબર છે કે જેને બહુ છીછરી રીતે રજૂ કરવામાં આવે, સુદામાને. એનું ચરિત્ર એવું છે કે એને દુઃખ પચાવ્યું હતું. એ કરોડનો હતો વ્યક્તિ, અયાચક હતો વ્યક્તિત્વ એનું. એને ખબર હતી કે પોતાને શું દુઃખ છે, પણ એ એટલો દક્ષ વ્યક્તિત્વ એનું હતું કે કોઈને પણ અનુભવવા દેતા.
એમાં એમની પત્ની કહે છે કે કૃષ્ણ તમારા મિત્ર છે. હા, એ કે મિત્ર જ છે. એને કેટલું બધું સારું છે, આ છે તે છે, તમારી સાથે ભણતા, અને કેટલી વાર કીધું છે કે કોઈક દિવસ આવો એમ. એટલે એને કહે છે કે તમે એકવાર જાઓ ત્યાં. એટલે આ એને ખબર છે કે આ કયા અર્થમાં જવાનું કહે છે. એ સમજી જાય છે કે આ કયા અર્થમાં, એ સમજે છે, પણ એનું મન ના પાડે છે. જે વ્યક્તિએ કોઈ દિવસ ક્યારેય કોઈ પાસે માંગ્યું ન હોય ને, એને માંગવાનો પ્રસંગ આવે ને, બાકી તો સામાન્ય વ્યક્તિ માંગતો જ હોય, કોઈ હા પાડે કે ના પાડે, માંગણી ચાલુ જ હોય. હા પાડે તોય ભલે, ના પાડે તોય કે થેન્ક યુ, ફોન જ ચાલુ હોય બધી જગ્યાએ, આપો 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 આપો. એટલે એને કઈ વાંધો ન આવે. પણ આત્મગૌરવથી જે વ્યક્તિ જીવો હોય ને, એમને જ્યારે માંગવાનો પ્રસંગ આવે, એમના માટે બે જ વસ્તુ હોય, એક કા મરણ હોય અને કા માંગવાનું હોય. આ બે જ વિકલ્પ હોય. એ ના પાડે છે કે આજ સુધી માંગવાનો જ વિચાર જ નથી કર્યો કોઈ પણ પાસેથી. તો કૃષ્ણ જેવી વ્યક્તિત્વ પાસે હું કેવી રીતે માંગુ? એટલે એવી આવી નાની વાત એમને કેવી રીતે કહી શકાય? આ મોટા વ્યક્તિત્વનું લક્ષણ છે. એટલે કે નહીં, તમે જાઓ એકવાર, કાંઈ માંગતા નહીં, પણ ખાલી જાઓ. એમને પણ ખબર છે કે આ જશે તો ઓલા બધું સમજી જશે. અને આ જ વસ્તુ મહત્વની છે. મહાપુરુષ એને જ કહેવાય છે, મોટી વ્યક્તિ એને જ કહેવાય છે કે જે બિટવીન ધ લાઇન્સ સમજે છે. બધું જ કહી દઈને સમજી જાય એને તો સાવ નાનો માણસ કહેવાય. અને અત્યારે તો તોય નથી સમજતા કાંઈ. અત્યારે તો કેટલું બધું ડિટેલ કેવી પડે છે, તો બી સમજતું નથી કોઈ કાંઈ. અધ્યાત્મમાં જો બધે પહેલાના કાળના લોકો હતા, એમાં પણ ખાસ કરીને એ શું હતું, બિટવીન ધ લાઇન્સ સમજતા હતા, ભાવ સમજી જતા હતા. આનો ભાવ શું છે, ઈ મોટો વ્યક્તિ કહેવાય. એટલે એને પરાણે મોકલે કે મારા ખાતર એકવાર જાઓ. એને ખબર હતી કે આ જશે એટલું જ વાર છે, પછી તો ઓલા બધું જ સમજી જવાનું. પછી વર્બલી કમ્યુનિકેશન કાંઈ જ નથી. એટલે એની એક ઝંખના હતી, એટલે મોકલે છે. એટલે આને ખબર પડે છે કે આ હું મારી ઈચ્છાથી તો જતો નથી, પણ મારી જવાબદારી છે કે બહુ ના પાડ્યા છતાં બી આગ્રહ કરે છે તો હું જાઉં છું. એ ત્યાં જાય છે. એટલે આગતા સ્વાગતાથી લઈને આપણે બધું વાંચીએ છીએ કાવ્યોમાં, અને એ પ્રસંગ ને બધા જ રીતે. એટલે એને દોડે છે, ભેટે છે, એવું બધું જ એ બધી જ વસ્તુ કરે છે. એ ત્યાં સુધી આપણને ખબર છે, ત્યાં સુધી એનું વ્યક્તિત્વ ખબર નથી આપણને. પછી ત્યાંથી એની પેલું એને વિદાય આપે છે. લોકોને કાવ્યકાર એમ કહે છે કે ત્યારે એને એમ થયું હતું કે મને કાંઈ આપ્યું નહીં, એવું બધું. એ વાત ખોટી છે. એમને ક્યારેય એવું થયું જ નહોતું. એવું થયું હોત તો એ ત્યાં સુધી એમને ન રહે, વર્ષો આવી રીતે ન રહી શકે. જો એવું માઇન્ડ હોય ને તો એને પહેલા ફોન કરી જ દીધો હોય, ચિઠ્ઠી જ લખી દીધી હોય. જેવું નક્કી થયું ને કે આ રાજા થઈ ગયા છે, હું મિત્ર હતો ખાસ, આવું એટલા વર્ષોની તપ ન કરી શકે એ વ્યક્તિ. એટલે એને એવો કોઈ જ વિચાર નથી આવતો. એ વિદાય લે છે સમય જતા. ત્યાં સુધીમાં એને ત્યાં મહેલ ને બધું બાંધી દીધું હોય છે. ત્યાં સુધીની ખબર છે, પણ એ ત્યાં જાય છે, એ જોવે છે ને, એટલે એને ગડમથલ થાય છે. જિંદગી આખી જેના ઉપર હું અડગ રહ્યો, એ જ વસ્તુ પાસે છેલ્લે હું ઝૂકી ગયો. આ જ વસ્તુ સામે હું અત્યાર સુધી અડગ હતો, આ જ બધું કરી શકતો હતો, આના ઉપર હું અડગ હતો, બસ આ છેલ્લે ઝૂકી ગયો. કોઈક વ્યક્તિને કારણે હું ઝૂક્યો. મારા પર્સનલ માટે મેં ક્યારેય કોઈ દિવસ મારો ઓળંગ્યો જ નહોતો ઉમરો. પ્રસંગ આવ્યો એક દિવસ અને મારા માટે તો ઓળંગવો જ પડ્યો. એને બહુ દુઃખની વાત આવે છે. અને પછીની જે ઘટના છે એ અત્યારે સુવિદિત નથી. એ પછી એવી જ નથી. પછી એ ક્યારેય એમાં રહેતા નથી. એ ત્યારથી જાય છે. એને કીધું કે મારી બહુ જરૂર નથી, હવે જે જરૂર હતી આની હતી, તો એ મળી ગયું છે. મારું વ્યક્તિત્વ પૂરું કરીને આ પ્રાપ્ત થઈ ગયું છે, બરાબર ને? જે જોતું હતું તમારે, એ બધું હવે મળી ગયું છે. આ જ જોતું હતું, આ જ ઝંખના હતી, તો એ પ્રાપ્ત થઈ ગયું છે. એ મારા વ્રતના ખાતરે પ્રાપ્ત થઈ ગયું છે. એટલે હવે મને આ સુખ
મારા માટે આ બહુ જ મહત્વની વાત છે. આના માટે મેં બહુ જ મોટો દાવ લગાવ્યો છે અધ્યાત્મનો, એટલે એ પછી ત્યાં રહેતા નથી. એમ ઈ કરોડનો વ્યક્તિ છે, કેટલી બધી વસ્તુ એ પચાવતા જાય છે, દુઃખ 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 દુઃખ. અને વ્યક્તિની પરીક્ષા ત્યાં છે કે એ દુઃખ કેટલું પચાવી શકે છે, એનામાં સહનશીલતા કેટલી છે. કોઈ પણ વ્યક્તિને માપવો હોય, એની ખાનદાની માપવી હોય તો એક જ છે કે સહન કેટલું કરી શકે છે. વિપરીત સંજોગોમાં એ કેટલું સહન કરી શકે છે, એની સહનશીલતા કેટલી છે, આ ખબર પડી જાય છે. સ્ત્રીઓમાં ખાસ કરીને જો કોઈ બહુ મોટો ગુણ હોય, કોઈ એક ગુણ શિરમોર થતો હોય બધા ગુણથી, એનું રૂપ નથી, એ કુદરત ખુલ્લેઆમ બાટી દે બધાને, એ બહુ મહત્વની વાત નથી. એના માટેની કોઈ ક્રાઇટેરિયાની જરૂર નથી. એ બહુ જ સહજતાથી બિલકુલ મૂર્ખને કે બધાને આપી દે છે રૂપ. બીજી બધી ઘણી વસ્તુઓ છે, લજા છે કે મધુર વાણી છે, એનું બહુ મહત્વ નથી. સૌથી જો મહત્વનું હોય ને તો એ સહનશીલતાનું છે. એ વિપરીત સંજોગોમાં સહન કેટલું કરી શકે છે. અહીંયા એ બતાવે છે યસ્મિન સ્થિતો, જેમાં એ સ્થિત છે તો શું થાય છે, ન ગુરુણ આપી દુઃખે ન વિચાલ્યતે. શું કહે છે, યસ્મિન સ્થિતો ન દુઃખે ન, કે જેમાં એ સ્થિત થઈ જાય છે તો શું થાય છે, ગુરુ દુઃખ આવે, બહુ મોટું દુઃખ આવે. અને દુઃખ એવી વસ્તુ છે કે જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક રીતે આપણા જીવનમાં આવવાનું છે. કદાચ બીજા દુઃખો ન પણ આવે, એનાથી બચી શકાય, પણ રોગનું દુઃખ એ આપણા જીવનમાં આવવાનું છે. રોગનું દુઃખ તો આવવાનું છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ગીતાકાર કહે છે કે દરરોજ શું યાદ કરવું સવારે, કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આમ તો એ નેગેટિવ કહેવાય, ગીતા કહે છે એવું કે દરરોજ આનું અનુદર્શન કરવું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આનું અનુદર્શન કરવું દરરોજ સવારે. બીજું કરાગ્રે એ કાંઈ ન કરો તો ચાલે, કરનું દર્શન ન કરો તો ચાલે, એવું ગીતામાં નથી કીધું તમે કરનું દર્શન કરો. એ તો સમજાવવા માટે પછી બીજા બધાએ કીધું. પણ એમને એવું કીધું, શું કીધું એમને કીધું કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, કે આનું અનુદર્શન કરો. શેનું અનુદર્શન કરો, તો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એનું અનુદર્શન કરો. એનાથી શું થશે, કે એનાથી સ્વીકાર ભાવ વધશે. એક રોગનું આવશે દુઃખ, બીજું જરા એટલે વૃદ્ધત્વ આવશે. વૃદ્ધત્વ આવશે એટલે ઘણા બધા દુઃખોની સાથે આવશે. વૃદ્ધમાં અને બાળકમાં બેય પરાધીન છે. હવે વૃદ્ધ વહુને કંઈક કે ક્યારેક, અને બાળક પણ કે, બેય પરિસ્થિતિમાં જોજો. વૃદ્ધ કહેશે તો બહુ જ દુઃખ લાગશે, કાંઈ પણ, બેય સરખા છે આમ તો. પણ બાળક કહેશે તો કાંઈ નહીં. બાળક કહેશે તો કાંઈ નહીં. બાળકની 1000 ભૂલ માં માફ કરશે, પણ એની એમાં એના સસરાની એક પણ ભૂલ માફ નહીં કરે. એટલે મામા ક્વોલિટીનો વિસ્તાર થઈ ગયો હોત જો, તો એ જેવી રીતે બાળકનું સહન કરી શકે છે, એવી રીતે સસરાનું પણ કરત. પણ નહીં, બાળકની કઈ પણ વાત ચાલશે, ઓની કઈ પણ વાત નહીં ચલાવી દેવાય. બેય સરખા છે આમ તો, કે રાઉન્ડ ઉપર જીવન છે આખું. જેમ 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 વ્યક્તિ ઉત્તરાર્ધમાં આવે છે ત્યારે અધ્યાત્મ બહુ જરૂરી છે ને. ઉત્તરાર્ધમાં જે વ્યક્તિ અધ્યાત્મમાં વિચાર નથી કરતો, મનોરંજન ને બીજા બધામાં રાચે છે, એ ધીમે ધીમે બાળક થતો જાય છે. એની પ્રવૃત્તિ, એનું વિચારવું, એ બધું જ પાછું બાળક જેવું થાય છે. કેમ કે જીવન છે એ રાઉન્ડમાં ચાલે છે, ફરી પાછા હતા ત્યાં જ આવે છે. એટલે બહુ વૃદ્ધો લગભગ બાળકો જેવા થઈ જાય છે. એટલે ખાસ કરીને એને અલગ એક શિક્ષણની, અલગ વાતાવરણની જરૂર હોય છે. એટલે એનું સહન એટલે નથી કરતું, કેમ કે બાળક પાસે શું છે, ભવિષ્ય છે, અને ઓની પાસે ભવિષ્ય નથી. આ બંનેમાં ફરક માત્ર એટલો જ છે. એનું માઇન્ડ શું ગણિત કરે છે, માનું માઇન્ડ છે એ તો સ્ત્રીનું છે કે કોઈ પુરુષનું છે, એ શું કરે છે, બાળક છે એની પાસે ભવિષ્ય છે, એટલે એને એ માફ કરે છે.
એ જ સમયે વૃદ્ધ છે, એની પાસે ભવિષ્ય નથી. એ મોટું દુઃખ છે, આ વૃદ્ધત્વનું, જરાનું છે. પછી મૃત્યુનું છે. મૃત્યુ કોઈ ઈચ્છે કે ન ઈચ્છે પણ એ આવવાનું જ છે હંમેશા. ને અવતાર પણ અહીંયા આવે છે તો એને આ ત્રણનો તો સામનો કરવો પડે છે. રોગનો, એને પણ રોગ થાય જ છે. બધા જ ઘણા બધા અવતારોને પણ રોગો થયા જ છે. એ પણ ગમે તેટલું ધ્યાન રાખે. ઋષિમુનિઓએ કેટલા બધા રસાયણો આપ્યા, પણ છતાંય પોતે તો માંદા પડ્યા છે. કેટલા બધા લોકોને સારા કરી દીધા, કેટલા બધા રોગોમાં એમને ખૂબ સારા કર્યા, છતાં પોતે રોગથી બચી ન શક્યા. રોગ એને આવ્યા છે. કેમ? તો કે રોગ કેવલ બહારથીની ઘટના નથી, અંદરની ઘટના છે. પૂર્વજન્મ કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધતે. એટલે એ તો આવી શકે, રોગ આવી શકે. વૃદ્ધત્વ તો આવવાનું. પછી તો કે મૃત્યુ. મૃત્યુનું પણ એવું છે. એ ક્યારે, કોને, ક્યાં સમય આવશે એની કોઈ જ ને ખબર નથી. એવું નથી કે 100 આવશે, 125 આવશે, આટલા વર્ષે આવશે, એવું કઈ એવું કઈ જ નથી. એવું સર્ટન કઈ નથી. એ ગમે ત્યારે આવી શકે. એક નિશ્ચિત નિયમ છે કુદરતનો, કે ગમે ત્યારે આવી શકે. એ માટે શું તો ગીતાકાર કહે છે કે એના માટેનો સ્વીકાર ભાવની તૈયારી કરવી. એટલે પહેલી વસ્તુ સુખનો સ્વીકાર કરવો, પચાવવો. એમ બીજી વસ્તુ દુઃખનો સ્વીકાર કરવો. એટલે કર્મની વ્યવસ્થા સમજાવેલી છે. એટલે અહીંયા આ બહુ મહત્વની વાત કરી કે એક યોગ સિદ્ધ થતા એને સિદ્ધ કરવા માટેનો અભ્યાસ ક્યાંથી શરૂ કરવો? તો કે પોતાના જીવનનો અભ્યાસ શરૂ કરવો. એમાં સૌ પ્રથમ દુઃખ પ્રત્યે કર્મની વ્યવસ્થા અને સ્વીકારવી. કે દુઃખ, કોઈ પણ પ્રકારનું રોગનું દુઃખ આવે છે, શોક છે, કોઈ સ્વજનના વિયોગનું છે, કોઈ પણ પ્રકારનું દુઃખ છે, ખાલીપું છે ક્યાં, બરાબર, તો એ દુઃખ છે એક પ્રકારનું. તો શું કરવાનું છે? કે પહેલી વસ્તુ કર્મ ઉપરની શ્રદ્ધા વધારવાની છે. કર્મના ઉદય વગર, પોતાના જ કોઈ પૂર્વના કર્મના ઉદય વગર દુઃખ આવી શકે નહીં. એ આવ્યું છે તો ક્યારેક ને ક્યારેક કોક ને કોક કર્મ છે. તો એટલે શું? તો કે તો ધ્યાન દુઃખ ઉપર નહીં આપવાનું, કર્મ ઉપર આપવાનું. કૂતરું નાનું હોય ને ત્યારે શું કરે કે વ્યક્તિ કોઈક લાકડી મારે ને તો નાના નાના કૂતરાના બચ્ચા હોય, ગલુડિયા, એ શું કરે ખબર છે? લાકડી પકડે. એને એમ થાય કે આ લાકડી મને મારે છે. જોજો, એ સીધું આપ લાકડી આમ મારશો ને તો લાકડી પકડી લેશે. એને ખબર નથી કે આ મારવા વાળો કરતા કોક અલગ છે. એ લાકડીને બચકું ભરશે કે લાકડીને પકડવા જશે. નાના નાના બચ્ચા હશે ત્યારે. એવા દરેક પ્રાણીના બચ્ચાઓને તમે લાકડી મારો એટલે એ લાકડીને પકડે, સીધું જ. પછી એ મોટું થાય. મોટું થાય પછી એને કોણ શીખડાવે એ ખબર નહીં, પણ એને ઇન્સ્ટિંક્ટ, જે સહજ પ્રેરણા છે, એને શીખવી દે કુદરતની. પછી એને લાકડી મારો ને તો એ લાકડીને ન પકડે, ઓલાને પગને પકડી લે. પછી એને ખબર પડે કે લાકડી મારતી નથી, એ નિમિત્ત છે. મારવા વાળો આ વ્યક્તિ છે બીજો. હવે એને એક જ જીવનમાં 3 વર્ષમાં મેચ્યોરિટી આવે કૂતરાને, કે એ કર્તાને પકડે. મનુષ્યના જીવનમાં એ મેચ્યોરિટી જ નથી આવતી. એ શું માને છે કે દુઃખ આવ્યું તો એ દુઃખની સામે જાય. દુઃખનું જે કર્તા છે કર્મ, એના ઉપર એ વિચાર નથી કરતો. એટલે પેલી વાત ગીતાકારે કીધી અહીંયા કે શું? તો કે કર્મ ઉપર. તો શું કરવાનું? તો કે દરરોજ નોંધો. કોઈક એક દિવસમાં એવું નોંધ પોથી રાખો કે 1 સત્કાર્ય કરવાનું છે, 2 સત્કાર્યો કરવાના છે. દરરોજ નોંધો. 2 સત્કાર્યો ન થાય ત્યાં સુધી સુવાનું નથી. આટલો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી સુવાનું નથી. એ દ્રઢ નિશ્ચય બનશે તો સત્કર્મોની તરફની પ્રેરણા દ્રઢ બનશે. તો એ તરફ આપણું ફોકસ થશે. અને જો સારા કામમાં ફોકસ નથી ને તો એ કામ કોઈ દિવસ થવાના નથી. કે એને એક્સ્ટ્રા એનર્જીની જરૂર છે. અને સામાન્ય વ્યક્તિ એને સામાન્ય એનર્જી પણ નથી આપતો.
હંમેશા અધ્યાત્મના કામમાં વિશેષ એનર્જીની એટલે જરૂર છે કેમ કે એ જગતની સામેની વસ્તુ છે અતિશય. હંમેશા ગુરુજી ઉદાહરણ આપતા હતા કે તમે એક પ્રયોગ કરજો, તમે પોતાના ખાસ 20 લોકોને ફોન કરજો કે મારે ત્યાં તો નહીં પણ મારા આને ત્યાં, મારા બેનને ત્યાં, મારા ઓને ત્યાં, મારા ઓને ત્યાં કોઈક પ્રસંગ છે, એની જવાબદારી મેં લીધી છે, એટલે હું તમને આમંત્રણ આપું છું કે તમે ખાસ આવજો. એમાં સત્ય કોઈ પણ કથા હોય કે કોઈ પણ એક ફંક્શન લઈ લો, કોઈ પણ એક સેરેમની લઈ લો, કોઈ પણ સગાઈ લઈ લો, લગ્ન લઈ લો, કે ભાઈ મેં જવાબદારી લીધી, તમે 20 જણાને ફોન કરી દો કે આવશે. એમાંથી લગભગ 18 થી 20 આવશે બધા, બરાબર. એટલે તમને એમ લાગશે કે મારું માને જ છે બધા, બરોબર છે, મેં આટલા લોકોને ફોન કર્યા, આટલા જમવાનું છે ખાસ તમે. હવે એના એ તમે પછી છે ને એક જગ્યાએ સત્સંગ ગોઠવાનો હોય ત્યાંનો ફોન કરજો કે 1 કલાક સાંભળવા આવવાનું છે. 20 માંથી લગભગ 2 લોકો નહીં આવે. આમંત્રણ આપવા વાળા તમે જ છો, એ તમારા જ સંબંધી જે સગા છે, જેવું આપણે માનતા રહેલા આપણા સ્નેહી સ્ત્રીઓ છે બધા, બરાબર. જેવું અત્યારે કહેવાય ને કે સ્નેહી આ ફલાણા ફલાણા, એ જ બધા છે. આપણને એવું લાગે છે કે પ્રસંગમાં આવ્યા, મારા કહેવાથી આવ્યા છે, અને આપણને લગભગ એવું હોય છે કે આપણે પાર્ટીમાં બોલાવી બર્થડેની કે કોઈ પણ જગ્યાએ આપણા કોઈ પ્રસંગમાં બધા આવે છે, એ આપણા કહેવાથી નથી આવતા. એને ઓલરેડી એક ફોર્સ ધક્કો જ મારતો હોય છે, અને એ ફોકસ એ જ લાઈનમાં આપણે એને બોલાવી છે એટલે એ આવે છે. કદાચ આપણે બોલાવવા વાળા હોય પણ એનાથી થોડીક અલગ લાઈન હોય તો એ નહીં આવે. જો એ આપણા બોલાવાથી આવતા હોત તો ગીતામાં પણ આવવા જોઈતા હતા, ત્યારે નથી આવતા. આપણા બોલવાની એને વેલ્યુ હોત, કિંમત હોત, એ ભ્રાંતિ જલ્દી તૂટતી નથી આપણી, પણ એ તૂટવા માટે આપણે પ્રયોગ આવશ્યક છે કે એવો પ્રયોગ કરીએ તો આપણી તૂટી જાય છે. હા, બરાબર છે, કેમ કે એ આપણને ખબર નથી કે એની પાછળ લાવવા વાળું ફોકસ ને ફોર્સ કયો હતો. એ ફોર્સ બીજો હતો, એને ક્યાંક જવું જ હતું. પણ એ ક્યાં જવું હતું એને? તો કે જ્યાં એની ઇન્દ્રિયોને તૃપ્તિ થાય, ઇન્દ્રિયોને એને છૂટો દોર મળે છે ઘોડાને, એવી જગ્યાએ એને જવું હતું કે જમવાનું થઈ જાય અને સાથે વાતય થાય બીજા લોકોની, કોણ શું કરે છે, શું કરે છે, કોને આમ. એટલે જેમ બહાર આમય ફરીએ જ છીએ આત્માથી દૂર, પણ હજી એવું એનું ખુલ્લું વાતાવરણ મળે, એટલે એને જવું હતું ત્યાં. એ જ ફોકસ હતું ને એને તક મળી ગઈ. ઓકે, બર્થડે પાર્ટી છે તો જવું જ પડે. હવે અને ભાઈ ફોન આવ્યો તો હવે પૂરું જ, ખાલી કાર્ડ આવત તોય જાત જ, આ તો ફોન જ આવી ગયો. પણ એ જ જગ્યાએ આપણે છીએ અને એને અહીંયા બોલાવીએ છીએ તો કેમ નથી આવતા? એનું કારણ છે આપણને દુઃખ લાગે છે, કેમ સાલું કોઈ આવતું જ નથી, કેમ આવું? આપણે દુઃખી થાય છીએ, આપણને તકલીફ થાય છે કે આટલા વખતે બોલાવીએ છીએ, આવું. અને અમને પણ એવું થતું હતું. પણ માનસશાસ્ત્ર જેમ અભ્યાસ કર્યો ને એમ ખબર પડી કે ઓકે, આની ઉપર એનું ફોકસ નથી, આ ફોર્સની વિરુદ્ધ દિશામાં આપણે બોલાવીએ છીએ. એને અહીંયા બેસવું એટલે એના માટે બહુ જ મોટી વાત છે. પણ એ અભ્યાસ ક્યારેક એને કરવો પડશે, ક્યારેક તો એને ત્યાં પહોંચવું પડશે, ક્યારેક એની શરૂઆત કરવી પડશે એને. એટલે અહીંયા એવું કહે છે આ શ્લોકમાં કે એ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું? તો કે દરરોજ કોઈ પણ એક સત્કર્મ કરવાની શરૂઆત કરો, એ ફોકસથી કરો. એમનેમ યોગ સિદ્ધ નહીં થાય. આ કોઈ હિમાલયમાં જે યોગીઓ જાય છે કેટલી મહેનત કરે છે, એવરેસ્ટ ચડવા જાય છે કેટલી મહેનત કરે છે, ભૌતિક રીતે કંપની ઊભી કરે છે કેટલી મહેનત કરે છે, રાત દિવસ ભૂલી જાય છે, કેટલું બધું કરે છે, ત્યારે કંપની ઊભી થાય છે, ત્યારે કોક એવરેસ્ટમાં ચડે છે, ત્યારે કોક કંઈક સફળતા મેળવે છે. મહેનત છે જ. અધ્યાત્મમાં ઉલટાનું ઓછી મહેનત છે. તો શું? તો કે ડેઈલી એક સત્કર્મ કરવાનો નિયમ કરો. પછી તો કે સ્વાધ્યાયનો નિયમ કરો. એક પુસ્તક કે એક ગીતાનો શ્લોક ડેઈલી વાંચવાનો. એ થોડાક દિવસ તકલીફ પડશે, કેમ કે માઇન્ડને અભ્યાસ કોઈ દિવસ કરાવ્યો નથી એટલે તકલીફ પડશે. પણ જેવો અભ્યાસ થશે એટલે ધીમે એના તરફ આપણી અંદરનું ફોકસ આવશે. એ ફોકસ આવશે ત્યારે આપણે ધીમે આપણને અર્થો સમજાતા જશે. જેના ઉપર આપણે ફોકસ કરીએ છીએ ને એ લાઈનમાં આપણે ઊંડા ઉતરીએ છીએ, એ લાઈન આપણને સમજાવવા જ માંડે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, આપણું ફોકસ જેમાં છે ને એ વસ્તુ આપણે અંદરથી ગ્રહણ કરીએ છીએ, જેમાં આપણે ફોકસ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ હોય, એકવાર લાઈનમાં ફોકસ કરવા માંડે એટલે એને કુદરતી રીતે જ એની એકાગ્રતા આવતી જાય, કુદરતી રીતે જ એને સમજાતું જાય. એટલે આ બીજી વસ્તુ કે શું કરો? કે
કે દરરોજ કોઈક સ્વાધ્યાય ગીતાનો શ્લોક એક વાંચવાનો, એ વાંચીને જ સુવાનું. 11 વાગે, 12 વાગે, 1 વાગે એનાથી આંતરિક સંકલ્પ દ્રઢ થાય છે. વ્યક્તિ જો વિપરીત પરિસ્થિતિમાં અડગ રહે ને એટલે એની આંતરિક શક્તિ વધે છે. એને સંકલ્પ કહે છે. સંકલ્પ એટલે શું? કે નાના નાના પ્રલોભનમાં યસ્મિન સ્થિતોન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. મોટું દુઃખ પણ એને હલાવી ન શકે. એનો અભ્યાસ કરવો હોય તો શું કરવું? તો કે નાના નાના દુઃખો ન હલાવે એવું કરવું. નાના નાના દુઃખો લાવવાનો જાય તો જ વ્યક્તિએ મોટા દુઃખ સામે ટકી રહે ને તો જ એની આંતરિક સંકલ્પ શક્તિ વધે. તો શું કરવાનું? તો કોઈ પણ એક નિશ્ચય કરવાનો કે આવું હું કરીશ. એ કોઈ પણ ભોગે કરવાનું. એ લઈઓ એને વ્રત કહેવાય. આપણે વ્રતમાં એવું છે ને કે એકાદશી છે આજે એટલે સામેવાળો પછી આગ્રહ જ ન કરે. ઓકે કે નહીં એટલે નહીં જ પછી. તો એવું શું કામ એવું પાડ્યું હતું ઋષિ મુનિઓ? એની કલ્પના કંઈક અલગ હતી. એવું નહોતું કે આ ખાઈ લેશે તો તૂટી જશે ને તો એને નરક મળી જશે. એનો કોઈ સંબંધ નહોતો. પણ એને એક અભ્યાસ કરાવો હતો કે કોક વસ્તુ એવી છે કે જ્યાં હું અડગ રહું છું. એને અડગ રહેવાની એને અભ્યાસ માટે એ એક પ્રેક્ટિસ હતી. એકાદશી છે કે કોઈ પણ એવું છે કે કોઈ વ્રત છે કે કોઈ પ્રદોષ છે કે કોઈ એ નેટ પ્રેક્ટિસ હતી. પણ અત્યારે બધા નેટ પ્રેક્ટિસમાં જ જીવન પૂરું થાય. મેચ આવતો જ નથી ક્યારે. કેમ કે એ વસ્તુનો ઉપયોગ જ ક્યાંય નથી. પણ એ તો શું? તો કે એવું કોઈ પણ એક વ્રત, અધ્યાત્મમાં સ્વાધ્યાયનું વ્રત છે કે એ વાંચ્યા વગર સૂવું નહીં. કોઈ સારી વાત સાંભળ્યા વગર સૂવું નહીં. કોઈ પણ એક એવું લખો ડેઈલી કે આટલું કરીને હું સૂઈશ, આટલું હું સારું સાંભળીશ, આટલું સારું વાંચીશ. કોઈ પણ એવી વસ્તુનો વિચાર આવે ખરાબ તો એ પણ નોંધી રાખો. એને હું રોકીશ. કોઈ પણ જગ્યાએ વિપરીત મારી શ્રદ્ધા દ્રઢ વિપરીત ઓલી થશે ઓછી તો હું એને વધારીશ. એટલાથી શું થશે? તો આ યોગની પ્રથમ પંક્તિ પૂરી થશે. આ પહેલી યોગની પંક્તિ છે સામાન્ય વ્યક્તિ માટે. આ શ્લોકમાં એવું કીધું છે કે યોગ સિદ્ધ થયા પછી તો આવું છે. પણ એ કરવા માટે શું? તો કે પહેલી વાત એવી છે કે થોડો થોડો અભ્યાસ દરરોજ કરતા જાઓ. એક સાથે નહીં થાય, ડેઈલી ધીમે ધીમે. એટલે અહીંયા આ શ્લોકમાં આટલું કીધું. આગળના શ્લોકમાં હવે પછી એ યોગનું પરિણામ શું આવે છે? ધીમે ધીમે વ્યક્તિ અભ્યાસ કરે છે તો કેવી સ્થિતિને પ્રાપ્ત કરે છે? અત્યારના કન્ડિશનમાં એને શું શું પ્રાપ્ત થાય છે અથવા તો એની આંતરિક સ્થિતિ કેવી થતી જાય છે એનું વર્ણન એ આવતા શ્લોકમાં કરે છે. ગીતામાં હંમેશા જે પણ વિકાસ બતાવ્યો છે એ અંતરનો બતાવ્યો છે. અને એવું છે કે એકવાર અંદરનો વિકાસ થાય છે, બહારનો વિકાસ બહુ તુચ્છ છે. એનું બહુ મહત્વ નથી. પણ આંતરિક વિકાસનું જ ખૂબ મહત્વ છે. એટલે એમને વારંવાર આંતરિક વિકાસની જ વાત કરેલી છે. એટલે આવતા શ્લોકમાં આપણે જોશું કે આ અભ્યાસ થવાથી એની ફલશ્રુતિ, એનું પરિણામ શું આવે છે એ આવતા શ્લોકમાં વર્ણવેલું છે. અહીંયા શ્લોક આ પૂરો થાય છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછીશું. પ્રશ્ન આના રિલેટેડ નથી પણ પેલા લાસ્ટ પૂછો તો એના રિલેટેડ છે. કે યુગમાં એવું આગળ એવું આવ્યું છે કે સંચિત છે અને જ્ઞાન યોગ સાથે રિલેશન છે. પછી ક્રિયમાણ છે અને કર્મયોગ સાથે છે. અને પ્રારબ્ધ છે અને ભક્તિ યોગ સાથે રિલેશન છે. તો એ કેવી રીતે થાય? આ કર્મો છે અને આ યોગથી સહન કરવાનું છે. હા, એટલે કર્મની વ્યવસ્થા છે થોડી સમજીએ. કર્મ 3 પ્રકારે છે. આપણા અનંત જન્મારાના કર્મો છે. કેમ? તો કે પૂર્વજન્મ પુનર્જન્મ જે સિદ્ધ થાય છે કર્મોને આધારે થાય. બરાબર છે કે આપણે જન્મ શું કામ લીધો? તો કર્મ હતા એટલે. કર્મ ન હોત તો જન્મ ન હોત. બરાબર? કર્મ જન્મથી થયો, ઓલા જન્મ કર્મથી થયો. બરાબર? હવે એ જન્મથી મૃત્યુ સુધી બરાબર આપણે કેટલુંક લઈને આવ્યા એ પૂરું કરવાનું છે. તો એક આપણું બહુ હજારો વર્ષના જન્મારાઓ આપણા ગયા, એના બધા કર્મો કેટલા બધા કર્યા આપણે. હવે હંમેશા થતા ગયા તો એનું આખું ગોડાઉન ભરાઈ ગયું. હવે ગોડાઉનમાંથી આપણે થોડો માલ લઈને આવ્યા કે એટલો માલ લઈને આવ્યા કે આ જીવનભર ચાલે. બરાબર? એટલો જ બરાબર વ્યક્તિ લે ત્યાંથી. બરાબર? ગોડાઉનમાંથી જે લઈ લીધો ને માલ, એકવાર બહાર નીકળો પછી અંદર ન જાય.
એને શું કહેવાય? પ્રારબ્ધ કહેવાય. ઓલો જે ગોડાઉન ભરેલું છે એ સંચિત છે. હવે જ્યારે આ વ્યક્તિ માલ લઈને નીકળો, બરાબર, એ શું છે? માલ લઈને નીકળો એ પ્રારબ્ધ છે, બરાબર છે. એની એટલે વેરાયટીઝ છે એની બધી જ અલગ 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 અલગ, બરાબર. એ લઈને નીકળો છે માલ, એ કન્ઝમ્પશન છે એનું, બરાબર. એ વાત એ ખાસ છે બધું, આ બધું, બરાબર. હવે એ સમયે જે એક્ટિવિટીઝ કરે છે, એ સમયે પણ જે સમયે કન્ઝમ્પશન કરે છે એ સમયે પણ એ કમાણી પણ કરે છે. અત્યારે જેમ કે હું બોલું છું તો હું પેલાનું કર્મ છે એ અત્યારે ભોગવું છું, પણ અત્યારે પણ એક કર્મ ચાલુ છે મારું, સપોઝ સમજાવવાનું, તમારું સાંભળવાનું કર્મ ચાલુ છે, બરાબર. આ કહેવાય છે ક્રિયમાણ, બરાબર છે. આ ત્રણેય કર્મનું ક્લિયર થઈ ગયું, બરાબર. હવે ક્રિયમાણ કર્મ છે, બરાબર છે. પછી તો કે એક પ્રારબ્ધ કર્મ છે, બરાબર છે. પછી તો કે એક સંચિત કર્મ છે, બરાબર છે. આ ત્રણ પ્રકારે છે. હવે આ ત્રણેયનું શું કરવાનું છે અંતમાં? 0-0 પૂરું કરવાનું છે. હવે સંચિત પૂરું કેમ કરવું? પ્રશ્ન એવો છે. જો એ પૂરું ન થાય તો એટલું બધું એને લઈને આટલું ભોગવીને પાછું લેવા જવાનું, પાછું જે એ લઈને આવ્યો એના કરતા તો 5 ગણું પાછું જમા કરાવી દીધું, ઓલી બાજુ પાછું વયું ગયું. કારણ કે અત્યારે જે થતું હતું એ ક્યાં જતું હતું? એન્ટ્રી એની ક્યાં થતી હતી? સંચિતમાં. આ બાજુથી પાછું આવે એ પાછો જે વખતે ભોગવે એવા છે પાછું લેવાનું, તો આ તો પૂરું જ ન થાય ક્યારે, બરાબર. જેટલું એ લઈને આવે એના કરતા 10 ગણું એ ઊભું કરી દઈએ. કેમ કે આજ આપણે જોઈએ, અત્યારે એક દિવસ આપણે જીવા. અત્યારે તમે વિચાર કરો ને કે ટેકનોલોજી વધી ગઈ એટલે શું થયું ખબર છે? કે આપણા ફોટો, પેલા આપણે જો ફોટો નહોતા એટલે આપણને બહુ યાદ નહોતું આવતું કે હું આબુ ગયો તો, ત્યાં ગયો તો, સ્વિટ્ઝરલેન્ડ ગયો તો. અત્યારે શું છે કે આપણે ગેલેરી ખોલીએ એટલે તરત કે ઓહો, બરાબર 1 તારીખે હું પાછો ત્યાં હતો, સ્વિટ્ઝરલેન્ડ હતો આ જ સમયે, એટલે યાદ આવ્યું આપણે. એટલે પાછું એને ઊભું થયું કે ઓ ઈ પાછું મિસ કરે કે ત્યારે પાછું આ લોકો નહોતા. હવે તો હોત તો બેય જાત, હું એકલો ગયો તો હવે તો વાઈફને લઈને જાત, એમ આ વખતે હોત તો. એટલે પાછું સ્વિટ્ઝરલેન્ડ મગજમાં આવ્યું એટલે એક જન્મારો તો પાછો ઊભો થઈ ગયો એક દી, બરાબર. હવે ક્યારેક ને ક્યારેક એ ત્યાં પાછું બીજા કોઈક મિસ કરે કે તમને મેં જોયા હતા, આ તે ઓલું બધું. તમે એને ફોટો બતાવો એટલે એ કહે કે હું રહી ગયો. હવે આ સમયે તો એને શક્યતા જ નથી, વિઝા મળે એની કોઈ શક્યતા જ નથી. કે આ વખતે તો બિચારાની સ્થિતિ જ નથી, કરિયાણાની નાની દુકાન છે તેમાં જ એનું જીવન પૂરું થાય, વિઝા ક્યાં લઈએ, ક્યારે એને ગ્રીન કાર્ડ મળે. એટલે એની હંમેશા પ્રાર્થના ચાલતી રહે કે આ બધાએ તો બહુ જલસો કરી દીધો. એમના બાપ દાદા રાજકોટ વયા ગયા, ત્યાંથી અમદાવાદ વયા ગયા, ત્યાંથી સાલા અમેરિકા પહોંચી ગયા, અને હું તો ગામડામાં જ રહી ગયો, બરાબર છે. હવે કદાચ જન્મ મળે એવું કે નહીં, પણ એનું એક આંતરિક એવી ઈચ્છા થાય કે આમાં છે ને આપણે ત્યાં કદાચ લાગી ગયું હોત ને તો બહુ સારું હતું, ગ્રીન કાર્ડ મળી ગયું હોત, આવું થયું હોત. હવે એ ખબર નથી, એને એક ઈચ્છા ઊભી કરી દીધી, જેટલી તીવ્રતમ હોય ને એટલી એને ત્યાં લઈ જશે. હવે એક તો જન્મારો ફિક્સ થઈ ગયો અમેરિકાનો, બરાબર છે. હવે પાછો એ તો એક દિવસ થયો. હવે આવા 50 વસ્તુઓ, પછી કોકને ડાન્સ કરતો જોશે, ક્રિકેટ રમતો જોશે, તો કે ધેટ ઇઝ લાઈફ એમ. એટલે પાછો બીજો ઊભો થયો, પાછો ત્રીજા દિવસે ત્રીજો ઊભો થયો, ચોથા દિવસે ચોથો, એમ વેરાયટીઝ ઉપર વેરાયટીઝ કર્મોની થઈ, બરાબર છે. હવે એમાં જે તીવ્રતમ હશે, જે મેન ઓફ ધ મેચ કહેવાય, એવી રીતે જે આગળ આવશે સૌથી, એનો જન્મારો નક્કી થશે, બરાબર છે. તો એ પૂરું જ નહીં થાય. તો પૂરું કરવા માટે શું કરવું? તો કે સૌથી પહેલા તો શું કરવું પડે? સૌથી પહેલા શું કરવું પડે કે તમારે કોઈ પણ વસ્તુઓ છે એને 0-0 કરવી હોય તો અર્નિંગ બંધ કરી દેવું પડે ને. પેલું શું થાય? બરાબર ને, ગેસ ઉપર આપણે તપેલું છે, બરાબર, એમાં પાણી ગરમ થાય છે, બરાબર. એ પાણીને આપણે ઠંડુ કરવું છે. અમે બાળકોને પ્રયોગ કરાવીએ છીએ. કેવો પ્રયોગ કરાવીએ છીએ કે પાણી ગરમ, ગેસ ચાલુ છે, 20 કિલોનું તપેલું ગરમ પાણીનું મૂક્યું છે આપણે, ગેસ પાણી, અને તમને 100 કિલો બરફ અહીં આપ્યો છે. નિર્ણય તમારે કરવાનો છે, મારે આ પાણી ઠંડુ જોઈએ, બરાબર છે. એટલે બાળકો જોવે, બરાબર, કે પાણી ઠંડુ કરવાનું છે, 100 કિલો બરફ પડ્યો છે અહીંયા. એટલે બુદ્ધિમાન હોય ને, એટલે અત્યારે જેવી રીતે હોય ને, એ લોકો તો સીધો બરફનો ઉપયોગ જ કરી દે, સીધો બરફ નાખી દે. સીધો બરફ નાખે તો શું થાય આપણને ખબર છે, એ બરફનું પૂરું થઈ જાય. વાં ગેસ ચાલુ છે ત્યાં સુધી બરફનો કોઈ મતલબ ન રહે,
બરાબર 100 કિલો બરફ થાય પણ પાણી ગરમનું ગરમ જ રહે, કેમ કે એ તો અત્યારે ઠંડુ દેખાય, પાછું ગરમ થાય, પાછું ગરમ થાય. શું કરવું પડે? પેલું સ્ટેપ, ગેસ બંધ કરી દેવો પડે, એ પેલું સ્ટેપ થાય. પછી તમે બરફ નો નાખો ને તો બી એ ઠંડુ થઈ જાય, બરાબર. પછીથી 100 કિલો પડ્યો હોય એમને કેમ કે એનો સ્વભાવ છે. તો પેલું શું કરવું પડે? જે ગેસ ચાલુ છે એને બંધ કરવો પડે, એટલે ક્રિયમાણ બંધ કરી દેવું પડે પેલા. એક ક્રિયમાણ બંધ કરવું હોય તો શું કરવું પડે? તો કે તો એમના માટે જ્ઞાન જોઈએ, ડિટેચમેન્ટ જોઈએ. જે કરીએ છીએ એ પેલી વસ્તુ સાક્ષી ભાવ જોઈએ કે ભાઈ આ ઓકે, એ હું મારા માટે નથી કરતો. એટલે આપણે ત્યાં શું આવ્યું કે યજ્ઞ આવ્યું. પેલી વસ્તુ મારા કરતા કોઈક અલગ, હું પેલો સીધો વ્યક્તિ બધા માટે નહીં શરૂ થાય. પેલું શું થશે? સહભાગીમાં પાર્ટનરશિપ કરશે, બરાબર. પછી પાર્ટનરશિપ વિશાળ થશે, એના શેર બીજાના વધતા જશે, પછી પોતે નીકળી જશે એમાંથી. એટલે એના માટે ગીતાકારે શું કીધું? 3 સ્ટેપ આપ્યા. શું કીધું એમ? તો કે સૌથી પહેલું, બરાબર છે, દાન, તપ, પછી દાન અને છેલ્લે યજ્ઞ. તપમાં શું થાય છે? દ્વાભ્યામ તપઃ. 2 વ્યક્તિ સાથે અધ્યયન અથવા તપ કરે છે ત્યારે કોણ જોઈશે? હું પણ જોઈશ અને બીજો પણ જોઈશે, એટલે પાર્ટનરશિપ થઈ, બરાબર. આ થઈ ગયું એક પેલું, એટલે એક થયું. પછી દાનમાં શું થશે? પોતે નીકળી જશે, બીજો રહેશે. અને યજ્ઞમાં શું થશે? 2 નીકળી જશે, બરાબર. આ 3 વસ્તુ એમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી. અહીંયા આપણે જોઈએ પહેલી વાર શું થશે? ડિટેચમેન્ટ આવતું જશે ધીમે ધીમે. એટલે પેલું શું થશે? ક્રિયમાણની જે એન્ટ્રી સંચિતમાં પડે છે ને બંધ થશે. એમ કે ક્રિયમાણની એન્ટ્રી સંચિતમાં તો જ પડે જો અટેચમેન્ટ હોય. જો એ પોતા માટે કરે છે ને તો એ એન્ટ્રી ત્યાં જાય, જો પોતા માટે એ નથી કરતો તો એન્ટ્રી ત્યાં નથી જતી. એ નિયમ છે હંમેશા કુદરતનો. કોઈ પણ વસ્તુ તમે પોતા માટે કરો છો તો એની એન્ટ્રી તમારા સંચિતમાં જાય. તમે પોતા માટે નથી કરતા, ભૌતિક નથી કરતા કાંઈ. હા, પોતા માટે એટલે એવું નહીં કે હું વૃક્ષો બીજા માટે વાવું, હા, પણ એ વૃક્ષ પાછા એવોર્ડ માટે વાવું તો એ પાછી પોતાનામાં જ આવે ને, તો બહુ મોટી એન્ટ્રી પડે પછી, બરાબર. હું રાજકારણમાં રહેવા માટે કંઈક વસ્તુનો પ્રચાર કરવું તો એ એન્ટ્રી ગીતાની પડે, પણ એ બહુ મોટી રીતે પડે. એટલે એવું નહીં કે કોઈ એક સ્પેસિફિક કર્મ ફેક્ટરી કરી તો જ આપણી એન્ટ્રી આવે, એવું નહીં. અધ્યાત્મના કર્મો પણ જો અપેક્ષાથી થાય કે જો અટેચમેન્ટથી થાય કે અપેક્ષાથી થાય કોઈ પણ, તો એની એન્ટ્રી પણ ક્યાં પડે? સંચિતમાં પડે. એ ન પાડવી હોય તો શું કરવું પડે? કોઈ પણ કર્મ કરો એમાં પહેલું ડિટેચ થાવ, એટલે પહેલું નોલેજ લો. લોકોને ખબર જ નથી એટલે એમ કહે છે કે જ્ઞાનની શું જરૂર છે, સેવા કરો. પણ એ સેવા જ્યાં સુધી પ્રભુ કેન્દ્રિત નથી થતી ત્યાં સુધી એની એન્ટ્રી સંચિતમાં જ પડવાની છે. ત્યાં સુધી એ સંચિતમાંથી એન્ટ્રી નહીં રોકાય, બરાબર છે. પેલી વસ્તુ એટલે પેલું કામ નોલેજ, જ્ઞાન, અટેચમેન્ટ, ડિટેચ લો. એટલે એનો યુઝ થશે, પહેલો ઉપયોગ થશે. પછીથી શું થશે? પછી શું કરવાનું છે? બીજું તો કે સંચિત. સૌથી પહેલા ક્રિયમાણ ઉપર કામ કરવાનું છે. સૌથી પહેલા દરરોજની લાઈફમાં આપણે કામ કરવાનું, બરાબર છે. એટલે એની સંચિતનું ઓછી થશે. હવે બાકી રહ્યો છે જે પહેલો, કયો છે? એ સંચિત છે, બરાબર છે. તો એ સંચિતનું પૂરું કરવા માટે એક સ્ટેપ આપણે ઉપર આવવાનું છે. એ સંચિતના 2 રસ્તા છે. એક તો કેટલાક લોકો એ કહે છે કે ભક્તિ યોગથી નષ્ટ થાય છે, કેટલાક લોકો જ્ઞાન ભક્તિથી નષ્ટ થાય છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન, બરાબર છે. તો એમાં શું છે કે એ સંચિત કેવી રીતે નષ્ટ થશે? તો કે જેમ સમર્પણ ભાવ વધશે, બરાબર. આપણો પહેલા તો ક્રિયમાણ રહ્યું, ડિટેચમેન્ટ આવી, પછી સમર્પણ ભાવ. એ વસ્તુનો પ્રભાવ એટલો થશે કે એનું પૂર્વનું સંચિત નષ્ટ થશે. આ બીજી વસ્તુ છે. ત્રીજું જે પ્રારબ્ધ છે ને એનો કર્મથી, પ્રારબ્ધ કર્મણામ ભોગાદેવ ક્ષય, કે એ ભોગથી જ ક્ષય થશે. આ એક રસ્તો છે. આમાં 3 યોગના અલગ અલગ અર્થો અલગ અલગ જગ્યાએ કીધેલા છે, પણ સામાન્ય રીતે 3નું જે કન્ક્લુઝન છે, મિશ્રણ છે, એ જ કામ કરે છે 3માં. હવે પ્રારબ્ધ છે ને જે એ આપણે ભોગવવાનું જ છે, બરાબર. બહુ મોટી પરિસ્થિતિની ભોગવવાનું જ છે. તો જેટલું એ સહજતાથી ભોગવાઈ જાય, જેટલું એ આસાનીથી ભોગવાઈ જાય એટલું એનામાં સારું રહેશે. એટલે એ વસ્તુ તો આ જન્મારે આમાં ભોગવવાની જ છે. તો એના ઉપર એક સાક્ષી ભાવે
તો આ 3 કર્મો આવી રીતે થવાથી શું થાય છે તો કે અધ્યાત્મમાં એક વિકસિત અવસ્થા પ્રાપ્ત થાય છે. શરૂઆત ક્યાંથી થાય છે તો કે ક્રિયમાણ કર્મથી. ક્રિયમાણ કર્મમાં સૌથી મોટો રોલ કોનો આવે છે તો કે જ્ઞાન. સૌ પ્રથમ ડિટેચમેન્ટનો. એ ડિટેચમેન્ટ શેનાથી થાય છે? ડિટેચમેન્ટ નોલેજથી થાય છે તમને. કેમ કે સૌથી પહેલી પગથી ક્યાંયથી બી શરૂ થતી હોય ને તો એ જ્ઞાનથી થાય છે. કોઈ પણ માનો કે ભક્તિની બી શરૂઆત ક્યાંથી તો કે જ્ઞાનથી. આ ખબર પડશે કે આ વસ્તુ છે તો જ કોઈ પણ કર્મની પણ શરૂઆત ક્યાંથી થાય છે? જ્ઞાનથી થાય છે. તો એટલે આ 3 યોગનું મિશ્રણ આમ તો કામ કરે છે. સમજાવવા માટે એમને એવું કીધું છે કે પેલા ભક્તિ યોગથી પ્રારબ્ધનું કર્મ નષ્ટ થાય છે, પછી કર્મયોગથી આનું નષ્ટ થાય છે, જ્ઞાન યોગ ધ્યાન પણ આમ મિશ્રણ કામ કરે છે. આ એક અવસ્થા એવી આવે છે કે જેનાથી આપણા કર્મો ઉપર બહુ જ સારો પ્રભાવ પડે છે. એટલે અંતે શું થાય છે કે અવસ્થા ઊંચી આવતી જાય છે. આપણે જેમ જેમ સારું વિચારતા જઈએ ને ન ખબર પડતા આપણું આંતરિક જગત છે ને એ બદલતું જાય છે. એને જ યોગ કહેવાય છે કે આપણું ઇનર જે આપણું વર્લ્ડ છે ને એ બદલતું જાય છે આપણું. એટલે એ વસ્તુમાં સંચિત ઉપર એ બહુ સારો ભાગ ભજવે છે. ગુરુજી, તમે એમ કીધું કે રોજ એક સત્કર્મ કરો. જી. તો ડે ટુ ડે લાઈફમાં ઊંચામાં ઊંચા સત્કર્મ કયો? દાખલા તરીકે ચકલીને ચણ નાખવું, ગાય નાખવી નાખવી, એવું પણ બધા કરતા જ. હા, પણ એ સત્કર્મ જ કે એ સત્કર્મ જ કે ઓકે. એટલે એવું કોઈ સ્પેસિફિક એવું નથી કે આ બહુ મોટું સત્કર્મ અને આ બહુ નાનું. કેમ તો કે ઈ પાછી ત્યાં ભ્રાંતિ થાય છે કે આપણે કોઈ એક કર્મને લઈને એવું કરીએ છીએ કે આ એટલે સારું આ સારું, પણ ઈ બહારની વાસ્ત જ નથી. અંદરની તમારી વૃત્તિ અને ભાવના અવસ્થા એવી ઊંચી લઈ આવો, એવી ઊંચી અવસ્થાથી પછી ચકલીને ચણ નાખો ને ખાલી, એ બી બહુ મોટું કર્મ થાય. અને એ અવસ્થા ન આવે તો કદાચ કરોડો વૃક્ષો વાવી દો અને કરોડો ચકલાઓને બચાવી દો, પણ એ કરોડો ચકલા બચાવવાનું પરિણામ એ હોય કે આ કરોડો ચકલા બચાવીને પક્ષીવિદનો એવોર્ડ લેવો જ મારે ટૂંકમાં, મોટામાં મોટો જગતનો, અને ખ્યાતનામ આખા જગતમાં થવું છે. તો એ ન કિંચિત કર્મ કોટી બી, તો એનાથી કરોડો ચકલાએ ચણ કરી લીધી, ચણ તમારા ભાગે કાંઈ જ ન આવી. પછી ઈ ચણ કરીને બી અંદર કાંઈ ન થયું. કેમ તો ઈ ભૌતિક રીતની ફૂટપટ્ટી છે કે ભાઈ સારામાં સારું કર્મ કયું, બરાબર, તો એનું મહત્વ નથી. એટલે ગીતા વ્યવસ્થા પરિવર્તનમાંનું વાત નથી કરતી. એ શું કહે છે કે વ્યવસ્થા પરિવર્તન તો થઈ જશે ઓટોમેટિક. તમે શું કરો તો કે તમે અવસ્થા પરિવર્તન કરો, બરાબર. અવસ્થા પરિવર્તન કરો ને તો વ્યવસ્થા પરિવર્તન થઈ જશે. કેમ કે અવસ્થા એવી આવતા તમે કોઈ પણ પ્રકારની દુર્વ્યવસ્થા કરશો જ નહીં. આ દુર્વ્યવસ્થા જેટલી પણ થાય છે ને એનું કારણ શું? એ શેનો પડઘો છે? એ પડઘો છે કે અંદરનો છે. એ અંદરનો છે. અંદર જ એની અવસ્થા નથી તો તમે કેટલી વ્યવસ્થા જાળવશો? જેમ ભ્રષ્ટાચાર છે એ આપણે એવો પ્રશ્ન કરીએ છીએ કે એ સંસદનો વિષય છે, સંસદ ને કાયદા ને બધું બદલી જશે તો આખી વ્યવસ્થા તો નથી થવાનું. કાયદાના છે ને વ્યક્તિ જ કાયદા ઘડે છે, તો વ્યક્તિની બુદ્ધિએ જે કાયદા ઘડ્યા એમાંથી રસ્તા વ્યક્તિની બુદ્ધિ કાઢી જ લેવાની છે કે એના કેમ અર્થ કરવા, એનો ક્યાં. આનાથી કાંઈ ન થાય. શેનાથી થશે તો કે અવસ્થા પરિવર્તન થશે ને તો જ ઓલું થશે. કેમ કે વ્યવસ્થા પરિવર્તન એ બહારની વસ્તુ છે. એટલે કર્મ કોઈ પણ વસ્તુ હોય, ગીતાકાર એવું કહે છે કે તમે આંતરિક રીતની શુદ્ધિ રાખો, પછી એક અવસ્થા એવી આવશે કે તમારાથી એવા બહુ મોટા કર્મો નહીં થાય દૂર, બરાબર. કેમ કે ઈ રોકવા વાળું કોઈ બહાર નહીં રહે, ઈ રોકવા વાળું આપણે ને આપણે હશું. ઉપનિષદકારી કહે છે કે તમે બીજું કાંઈ જ ન કરો, બીજા કોઈ સત્કર્મ ન કરો, દરરોજ અંદરની અવસ્થાને એક સ્ટેપ ઈ આવે એટલા માટે આપણે અભ્યાસ જરૂરી છે, એટલે બહારના કરવાના છે. પણ ઈ આવતા પછી ઈ ઓકે એ વસ્તુથી જે થશે ને ઈ બહુ જ મોટું થશે. ઈ આપણે એને કલ્પના નહીં કરી શકાય એવું થશે, બરાબર. એટલે આ એક અવસ્થા પરિવર્તનની વાત છે. જી. આજે જે આજનો સમય છે કે કર્મનો સિદ્ધાંત, બરાબર, કે આપણે જે કર્મો કરીએ છીએ આપણી સામે આવે છે ઇન ફોર્મ ઓફ સુખ અને દુઃખ. સારા કર્મોનું રિટર્ન તમને સુખ મળે, ખરાબ કર્મોનું તમને રિટર્ન મળે દુઃખ મળે. સારા કર્મો છે એ આપણે જોઈ શકીએ છીએ ને કહી શકીએ છીએ. સુખ મળે ને ત્યારે તમે આ સારા કામ કરે તો એનું મને આ સુખ મળ્યું. પણ એવી રીતે જયારે દુઃખ આવે છે તો એ અવસ્થામાં આપણે જોઈ નથી શકતા કે મારા આ ખરાબ કર્મો હતા એનું મને આ રિટર્ન મળી છે.
અને એ સિચ્યુએશનમાં શું થાય છે કે સુખ માટે આપણે પોતે ક્રેડિટ લઈએ છીએ, હા જ્યારે દુઃખ માટે આપણે બીજાને ક્રેડિટ ભગવાનને જ આપી દઈ મોટા ભાગે તો આના લીધે થયું છે. અને સેકન્ડ બીજું શું થાય છે કે સિચ્યુએશનમાં જો આપણે જોઈ નથી શકતા તો પછી આપણે એને પૂર્વજન્મ સાથે કોરિલેટ કરીએ, કોરિલેટેડ ગયા જન્મમાં આ ખરાબ આવું કર્યું તું એનું આ ફળ મળ્યું. તો એ પૂર્વજન્મ સાથે એવું રિલેટ કેમ કરે છે? વ્યક્તિનો એક એવો સ્વભાવ છે ને કે એ ઘણા ખોટા કર્મ કરે છે ને, સારા કર્મો છે ને એને યાદ એટલે રહી જાય છે કેમ કે એને એ સારા ગણે છે, બરાબર? ખોટા કર્મો એને યાદ એટલે નથી કેમ કે ખોટા ગણતો જ નથી એને, સમજાઈ ગયું? એટલે મોટા ભાગે જે દુઃખ આવે છે ને, જો સુખ આવે છે ને તો એ એમ કહે છે કે આ તો બધું વડીલોનું છે, આ બધી વસ્તુ છે, આ તો બરાબર, આ છે તે છે, એવું બધું કે આ તો સારું કર્યું હોય તો સારું મળે એમ. ટૂંકમાં કોઈ કેન્સર થાય છે, ડાયાબિટીસ, કંઈક પણ એવું થાય છે તો એ શું કહે છે કે આ પૂર્વજન્મ, કેમ કે એ એવું માને છે કે આ જન્મારામાં મેં કંઈ ખોટું કર્યું, બરાબર? અને જગતમાં જ્યાં 90% વર્ગ આવું માનતો હોય છે કે એ કાંઈ ખોટું કરતો જ નથી, તો આ ખોટું થાય છે ક્યાંથી? મતલબ તો આ ભગવાન જ કરતા હોવા જોઈએ પછી તો અહીંયા આવીને. પણ વ્યક્તિને શું હોય છે કે એના તરફ એનો સાક્ષી ભાવ નથી, એટલે શું થાય છે કે એ ખોટું કરે છે વાસ્તવમાં. અનિચ્છન અપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. ગીતામાં કેવું કીધું કે એ એવું નથી કે કરે, એને નથી ખબર કે ક્યાં ખોટું કરે છે ને, કેમ કે એની એ અવસ્થા પણ નથી. કેટલાક લોકોનું શું હોય કે પોતાની પાસે જ્ઞાન છે ને, બરાબર, એ ખબર પડી તો બહુ જ મહાન છે, પણ પોતાનું અજ્ઞાન બી ખબર પડ્યું ને એ બી મહાન છે. જો વ્યક્તિને માપવું હોય તો એટલું તમે કહી દો કે શું નથી આવડતું એને ખબર હોય ને ટૂંકમાં, તો બી એ વ્યક્તિ જેવો તેવો તો નથી ટૂંકમાં, કેમ કે ઘણાને તો પોતાનું નથી આવડતું ને જ ન ખબર હોય. એટલે એને એમ હોય કે મને ગીતા આવડે છે, વેદય વાંચી લીધા 4 6 શાસ્ત્રો, પણ એની નથી ખબર કે આમાં મને આવડતું નથી કાંઈ, એટલે ગીતા આ ન કહેવાય, શાસ્ત્ર આ ન કહેવાય. તો એ અજ્ઞાનનું જ્ઞાન થવું એ મહત્વનું. એટલે એ વસ્તુ છે કે ખોટું એનાથી થાય છે કેમ કે એને ખોટું શું એ ખબર નથી. સપોઝ એને સ્વાધ્યાય ન કરે, એ અવસ્થાથી જઈને સત્કર્મો ન કરે, તો એ જે કરશે એ વેલ્યુએબલ નથી, એ બરાબર નથી. તો એ બધી વસ્તુ એને ખબર નથી, હજી સત્કર્મ ખબર જ નથી, બરાબર? એટલે એવું નથી, એને પોતાથી જ ઘણું બધું એવું થઈ જાય છે કે જે એને ખબર નથી, એટલે એનું પરિણામ દુઃખ રૂપે આવે છે. ઓકે, એને ભોગવવાનું રહે છે. સત્કર્મો કરે છે તો એને સુખ રૂપે પ્રાપ્ત થાય છે, પણ એ સુખ રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે એની અવસ્થા એવી નથી કે એ સુખને પચાવી શકે છે, બરાબર છે? તો પણ એ ખોટું, તો પણ એના માટે બરાબર નથી થતું. એટલે અંદરની જ્યાં સુધી એ અવસ્થા નથી આવતી ત્યાં સુધી સુખ કે દુઃખ કાંઈ પણ આવશે ને એ બંને એના માટે નેગેટિવ થશે. એટલે સૌથી પ્રથમ જો વાત કરવાની હોય ને તો બાહ્ય સુખ દુઃખોની ન કરતા, કેમ કે બે નેગેટિવ પુરવાર થવાના છે અંતમાં જતા. તો જો એની અવસ્થા નથી તો સામાન્ય વ્યક્તિને તમે 500 રૂપિયા આપી દો, જેને ખબર નથી આનો ઉપયોગ ક્યાં કરવો, શું થશે? વધુ ને વધુ એનાથી નુકસાન થશે, બરાબર? એ દારૂ લેશે એને હાથે, કેમ કે એની પાસે એ વિઝન જ નથી આનું કરવાનું શું. આ વસ્તુ હજી ભૌતિક સુખની પાછળ ના ભાગવું છે. મનુષ્ય જે ભૌતિક સુખની પાછળ ભાગે છે, કદાચ એના કરેલા કર્મો જ એને ભગાડે છે. એમાં મનુષ્યની તો કોઈ ભૂલ નથી. હા, એવું પણ થાય. હવે જો એવું આપણે વિચારીએ છીએ, બરાબર, કે ભાઈ આ જે છે એ બરાબર છે કે ભાઈ આ તો મને ઈ જે વસ્તુ છે એ જ મને બગાડે, બરાબર છે? એટલે રાનડે કરીને એક ન્યાયાધીશ હતા, બરાબર છે? એને પાસે એક કેસ આવ્યો હતો, પોતે ન્યાયાધીશ, ભારતના પ્રથમ ક્રમાંકના તે દી. એટલે એને એક ગીતા પોતે વાંચે દરરોજ. એટલે એ શું થયું કે એ વાંચે ને એટલે એને ટૂંકમાં એક ચોર આવ્યો અને એને હત્યા કરી હતી, ટૂંકમાં એક લૂંટ માટે કેવી. એટલે એને કીધું કે ભાઈ જો આ બધું ભગવાન કરાવે છે, એટલે એ કે મેં હત્યા કરી જ નથી, મારી અંદરથી ભગવાને મને કીધું. કે આપણે ગીતામાં તો છે જ કે કીધું જ છે. એટલે એ કે મારી અંદરથી મને પ્રેરણા કરી ભગવાને કે તું હત્યા આની કરી દે, આ બરાબર વ્યક્તિ નથી, એટલે મેં હત્યા કરી દીધી, કે બરાબર છે? બાકી મારે એની યાર કાંઈ લેવા દેવા જ નહોતું, બરાબર? મને અંદરથી ભગવાને કીધું. એટલે બધાય મૂંઝાઈ ગયા કે આ તો ગીતા વાંચે છે ને ગીતામાં વાસ્તવમાં એવું એને કોટ કરીને કીધું કે અહીંયા જગ્યાએ એવું કીધું છે એમ ટૂંકમાં, બરાબર છે? કે અંતસ્થ ભગવાન જેવું કરે છે એવું જ, બરાબર છે? એટલે બધા તો થઈ ગયા. એટલે રાંડેને વિચાર આવ્યો કે આ
પેલું થાય છે એમનું ટૂંકમાં, બરાબર છે, ઇન્ટરપ્રિટેશન. એટલે એને કીધું કે બરાબર છે તારી વાત, પણ જે એટલે તને એ કે તમને હું જેલની સજા આપું છું એ કે, તો એ કે હવે જો એ કે પ્રેરણા ભગવાને કરી અને સજા મને મળી, કે આ કેવી રીતે તમે કહો છો ગીતા વાંચીને, તમે મારી ઉપર અન્યાય કરો. તો કે ના, જે ભગવાને તને પ્રેરણા કરી કે ઓને એ જ ભગવાન મને પ્રેરણા કરે છે કે તું આને આમ, બરાબર છે. એટલે શું થાય છે કે જો એવું માનવામાં આવે કે આપણને દોડાવે છે જ કર્મો, તો આપણો પુરુષાર્થ ક્યાંય રહે જ નહીં, તો પછી બધું જ ભગવાન કરે. એટલે ગીતાકારે 5 રોલ એવા રાખ્યા છે કે 5મો રોલ છે ને એ ખુલ્લો છે આપણો પુરુષાર્થનો. એમાં કોઈ એવું ન કહી શકે કે ભાઈ હું ત્યાં મતલબ મેં કર્યા જ નહીં, કેમ કે તમે મને ઉઠાડ્યો જ નહીં. કોઈ એવું કે ભાઈ મેં પરીક્ષા આપેલી જ નહીં, કેમ કે મને ઉઠાડવા વાળા જ કોઈ નહોતા, મોકલવા વાળા કોઈ નહોતા, બરાબર છે, સારું સંભળાવવા વાળા. તો એવું પરીક્ષક ચલાવે નહીં, તો કે તું IAS નો થા, બીજું કાંઈ એમાં લાંબુ થાય નહીં ટૂંકમાં, કે તું 10th બી પાસ નો. તો 10th પાસ થવા માટે આપણે શું કરીએ છીએ? બાળકનો રોલ, પોતે પ્રોફેસર બી હોય, પોતે બધું જ હોય, તો પણ શું કરે છે? એને ઉઠાડે છે, એને પુસ્તક આપે છે, એને ભણાવે. શું કામ? તો કે અંદરની અવસ્થાથી એને ઉપર લાવવો છે. પોતે પ્રોફેસર હોય ને સાચો વ્યક્તિ હોય ને તો બી એ પોતાના દીકરાને પેપર ખુલ્લું નહીં આપી શકે. એને ખબર છે કે આ વ્યવસ્થા કોઈ દિવસ નથી ચાલવાની, એને આપી દીધું તો એના દીકરાની નહીં આપી શકે. એને શું કરવું પડશે કે એના દીકરાને તૈયાર કરવો પડશે. અત્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ શું કરે છે? એની ભૂલ કરી દીધી પાછલી પેઢીએ. એ ભૂલ શું કરી ખબર છે? બેઠે બેઠી ચાવી આપી દીધી, સીધો શેઠ બનાવી દીધો એને, બરાબર. એટલે ઓલો સીધો જ નીચે પડ્યો, બરાબર છે. એટલે હવે શું વિચાર્યું એને કે પેલા એ ભણીને આવે, MBA કરીને આવે, પછી શું કરે? પછી એને 7,000ની 10,000ની નોકરી કરવા મોકલે ક્યાંક, બરાબર છે. હવે એનું સારું ઈચ્છે છે તે નોકરી કરવા વર્ષ શું કામ મોકલે છે? પછી કોકની કંપનીમાં, ખબર છે ને, આપણે કેટલા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હમણાં એ બધું કરે છે, MBA કર્યા પછી એને છોકરાને ક્યાંક મોકલી દે 10,000ની નોકરીમાં, પછી કંઈક થાય પછી સમજે કે અચ્છા આવું હોય, બરાબર. પછી બસ સેમ એ ગીતા એવું જ કહે છે કે તમારા પુરુષાર્થનો બહુ મોટો રોલ છે, બરાબર છે. એવું નથી કે બધું ઈ જ કરે છે. ફ્રી વિલ આપણને આપેલી છે કે આપણે ચાહે તો એ સમયનો ઉપયોગ આપણે વિકાસ માટે પણ કરી શકીએ, અને પરિસ્થિતિ એવી આવે તો આપણે ફરિયાદો પણ કરી શકીએ. બે આપણા હાથમાં છે. ફરિયાદથી ઉપર ઉઠી જઈએ, જે બી ઓકે એ વસ્તુ છે કર્મથી જે મળેલી છે, હા બરાબર છે, મારું આજ ભવિતવ્યતા છે, મારી આજ ડેસ્ટિની છે, ઓકે. એવું જો થાય તો જે ફરિયાદ કરતું મન છે ને એની અડધી પોણી શક્તિ ફરિયાદમાં વપરાય છે ને, એ શક્તિ અધ્યાત્મમાં લાગે, ટૂંકમાં એન્જિન બની જાય. એટલે ફ્રી વિલની શક્તિ છે ને બહુ જ મોટી છે. એને આપણે વેસ્ટ ક્યાં કરી છીએ? આમાં દૈવવાદમાં, પ્રારબ્ધમાં અથવા એમાં. એટલે એ ખાસ જરૂરી છે કે પોતાને આંતરિક શક્તિની જાગૃતિ કરવી, એ પુરુષાર્થ બહુ મોટો છે ને એનો સ્કોપ ગીતાએ રાખ્યો છે. ગુરુજી, આપણે ભક્તિ કરી, બરોબર, કર્મ કરી ન કરી, બરોબર, ખાલી ભક્તિથી આપણે સંચિત થઈ શકે કે નહીં? પેલા તો ખાલી ભક્તિ થાય, બરાબર છે. એ એક એવું છે કે એક સ્ટેજ છે, બરાબર છે, કે આ એક સ્ટેજ છે. કોઈ એવું કે હું સામાન્ય નોકરી કરું જ નહીં, સીધું પેન્શન જ લઉં તો થાય કે નહીં? એમ ટૂંકમાં કે મારે ખોટા 40 વર્ષ બગાડવા નોકરીમાં, એના કરતાં સરકાર સીધું ભલે અડધું આપજો પણ સીધું આપજો મને પેન્શન, બરાબર છે. તો એ એક અવસ્થા છે. સપોઝ પેન્શન ભક્તિ છે ને એ પેન્શન જેવી છે, એ વસ્તુ એ અવસ્થા છે. એમાં એ સીધી ન થાય. લોકોને શું થાય કે આપણે કાંઈ કરવું નથી, આપણે સીધું ભગવાન જ ભજી લઈ, તો ગીતા અને ભણવું ને બધું કામ હોય. એના કરતાં અહીંયા ફોટો રાખી દીધો, અગરબત્તી કરી દીધી, અને એક ધૂન બોલવાનું બદલે 10 બોલશું, અને આપણે એક વખાણ કૃષ્ણના રામના કરતા હશું, એની બદલે આખા વખાણના 40 આવું જ લખી દઈશું, બરાબર ને? કે એક હનુમાન 40 છે, તા તો 80 વા લખી દઈશું, કા 120 વા, બરાબર. ઓલું 40 જ છે, ખાલી 40માં જ એને પતાવી દીધું છે કે તમે બહુ મહાન, ઓલું તું આ કરુણાનો. તો એવું એને આપણી પાસે લાગે છે કે જો આપણે પણ થોડાક ઉપર ઉઠીએ ને પછી હવે એવો મજૂર આપણા વખાણ કરતો હોય કે ના શેઠ તમે એટલે તમે એવું બહુ જ સારા, તો આપણે પણ બહુ સાંભળી ન શકીએ. આપણને નહીં થાય કે બહુ થઈ ગયું, કંઈક કામે લાગી જાવ એમ, તો કંઈક એવું, બરાબર. એ તો સાવ એટલે સાવ નીચા કક્ષાની વાત કહેવાય કે કોક મારા વખાણ કરે અને એ વસ્તુને પછી હું ક્રેડિટ આપતો દઉં. જેમ મારા વખાણ જે વ્યક્તિ સારા કરે એ વ્યક્તિ સારો, એ વ્યક્તિ. ગીતાની ભક્તિની આ વાત જ નથી. એ તો આપણે નાનપણમાં કે આવું બધું સાંભળ્યું કે એને ભક્તિ કરી એટલે શું કર્યું તો કે ભગવાનની મૂર્તિ લઈને બેઠા ને પછી એને બધું 40 આન ઓલીન સ્તોત્રો ને બધું કરવા માંડ્યા, જપ ને આ બધું કરવાડાને છોડી દીધા, ઓને છોડી દીધા, એટલે એ ભક્તિ કરી. વાસ્તવમાં એ એક અવસ્થા છે
કે જે જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય એ હદનું સમર્પણ આવે છે કે જગત જેના માટે શૂન્ય થઈ જાય છે. એવું લાગે છે કે મારું કોઈ તત્વથી છે ને મારે એમની, અને એવું જગતમાં પણ થાય છે. તમે જોજો, જ્યાં આકર્ષણ, અતિ આકર્ષણ થાય છે ને વ્યક્તિનું, ત્યાં એના માટે જગત શૂન્ય થઈ જાય. જોજો, બરાબર. એક જ્યારે સગાઈ થાય, સપોઝ કોઈ યુવાન છે, બરાબર, એની સગાઈ થઈ હોય છે, તો એનો જગતમાં છે ને એક સ્ત્રી છે, એ એટલી બધી છાઈ જાય છે કે બીજું બધું જ, રાત્રે 2 વાગે એક ફોન આવે અને એની ઊંઘ ઉડી જાય છે. ત્યારે આમ એ ઉઠતોય ન હોય, બરાબર છે, પણ એક જ રિંગ માત્ર, અને એ નંબર જોવે છે, એ વાત કરવાનું ચાલુ કરે. 2 વાગે એની એ ચેતનામાં શું ખબર છે, એ કોણ ઉઠાડે છે ને, એને એક આકર્ષણ છે, એ વસ્તુનું છે ને એક તીવ્રતા છે, એને ઉઠાડી દે છે. એવું સ્ત્રીનું થાય છે, એક જ તીવ્રતા, કેમ કે એ અજપા જાપ ચાલુ છે, ફોન પાછું રિંગ વાગે છે. એમ કીધું હોય કે બરાબર 2 વાગે હું ફોન કરીશ, અને 2 વાગે બરાબર એક રિંગ વાગે ને ત્યાંય ઉઠી જાય છે. પછી વાત ચાલુ થાય સવારના 6 વાગે, 5, 8 વાગ્યા સુધી ચાલુ જ છે. બરાબર. એટલી બધી કઈ વાત છે એવી જગતની, બરાબર છે. અને છતાંય એના એ બેયને જ ખબર છે કે એવી કઈ વાત છે. બરાબર. કંઈક મમ્મી કહે છે તો એને શેર કરે છે, મમ્મી આમ કીધું, ઓલું. કાલ સુધી મમ્મી એટલી બધી નજીક હતી, આજ એની પાસે એક વ્યક્તિ એવો નજીક આવી ગયો છે કે મમ્મી દૂર થઈ ગઈ છે. એ જગ્યા પણ એને એક્વાયર કરી લીધી છે જે મમ્મીની હતી બી. એવું કેમ થાય છે? એ એક તીવ્રતા એના માનસ ઊભું કરે છે એનું એક. એ જ તીવ્રતા જો અધ્યાત્મમાં ઊભી થાય, એ કેન્દ્રબિંદુ ને એટલે ભક્તિ, બરાબર. એના માટે જગત શૂન્ય લાગી શકે, એના માટે એના માટે આ બધી જ વસ્તુ ગૌણ હોઈ શકે, એના માટે એ કેન્દ્રબિંદુ નો સુકાય, સપોઝ, બરાબર. પછી એ જો સાચો એનો હોય ને, એટલે એટલા ટાઈમ પૂરતી, મતલબ એટલો સમય એ સ્ત્રીનો કે પુરુષનો રહે છે, એ તીવ્રતાનું આકર્ષણ છે, બરાબર છે. એ અવસ્થામાં એને એવું નથી થવું કે એને જગત આખામાં હીરો થઈ જવું છે, ના. એને કોક પાસે જ હીરો બનવું. જોજો તમે, એના કેન્દ્રમાં જગત નથી, એના કેન્દ્રમાં કોક એક ગોઠવાઈ ગયું છે, બરાબર છે. એ એક જ કેન્દ્ર બિંદુ એના બધા જ કર્મો કરાવે છે, એને સુવાડે છે, ઉઠાડે છે, અને એમાં એ વિશ્વ આખું એમાં જોવે છે, બરાબર. એટલે ભક્તિ એટલે શું? તો કે પરમાત્મામાં વિશ્વને જોવું. અને જ્ઞાન એટલે શું? તો કે વિશ્વમાં પરમાત્માને જોવું. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? સુની ચૈવ સ્વપા કહે છે પંડિતા સમદર્શિન. જ્ઞાની વ્યક્તિની અવસ્થા એવી આવે છે કે વિશ્વભરમાં પરમાત્માને જોવે છે. અને ભક્તિ એટલે શું? તો કે પરમાત્મામાં વિશ્વને જોવું. એ એક જ ફોકસ કરે. જેમ એક સ્ત્રી છે, જેમ મેં વાત કરી, એની તીવ્રતા એટલે હદની છે કેમ કે બે મળ્યા નથી. પછી શું થાય છે? પછી બે મળે છે, પણ મળે એટલે આપણે એકવાર દરરોજનું થાય. પછી અતિ પરિચયા તવજ્ઞા થાય. પછી તો ફોન કરીને દિવસે 2 વાગે થાકી જાય તો ઓલો ઉપાડે નહીં. જે વ્યક્તિ રાત્રે 2 વાગે એક રિંગે ઉપાડતો તો એ દિવસે 2 વાગે ઉપાડતો નથી હવે, કેમ કે બિઝી છે હવે મીટિંગોમાં. હવે એનું વિશ્વ બદલી ગયું છે. સેમ આ જગતનો તમે અભ્યાસ કરો ને તો અધ્યાત્મ ખબર પડી જાય કે એ ભક્તિ એટલે શું કહે છે. કોન્સન્ટ્રેશન થયેલી ચેતના છે, એ અવસ્થા એટલે ભક્તિ છે. એટલે કોઈ એવું કે સીધી તો સીધી નો આવે, એ ધીમે ધીમે, જેમ કે આનામાં પણ ક્યારેય આવ્યું, 5 વર્ષે નો આવે, 10 વર્ષે નો આવે. એના હોર્મોન્સ બન્યા, એના હોર્મોન્સે એ સિસ્ટમ ડેવલપ કરી, એને એક અવસ્થા પ્રાપ્ત કરી અરતિની, પછી સજાતીય રતિની, સજાતીય રતિની પૂરી થઈ, પછી વિજાતીય રતિની. વિજાતીય રતિની પણ એ અવસ્થા એક્સ્ટ્રીમ લેવલ ઉપર ગઈ કે જે આખી ફોકસ થઈ. આ પહેલાના કાળની વાત કરું છું. અત્યારે ફોકસ એટલે નથી થતી કે અત્યારે એને 25 બોયફ્રેન્ડ છે, આ નહીં તો જ્યાં પ્લગ લાગ્યું ત્યાં ગમે ત્યાં, ટૂંકમાં કેટલા બધા ઓપ્શન છે એના માટે, બરાબર છે. અત્યારે નથી થતી, પણ એક સમય એવો હતો કે એની ફોકસ ચેતના થતી હતી. ત્યારની આ વાત છે કે ત્યારે આવું થતું હતું, કેમ કે એ અવસ્થા આવતી હતી. ભક્તિ એ અવસ્થા વાળી છે, એટલે ભક્તિ આખી અલગ વસ્તુ છે. પૂરું કરીએ હવે આવતા વખતે પ્રશ્ન. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે